નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતમના આપણા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં આપણે કરંટ અફેર ક્રક્સ નામની આજે નવી સિરીઝ ચલાવી રહ્યા છે, જેમાં આગળ 2 વિડીયો ઓલરેડી આવી ચૂક્યા છે, જેને તમે ખૂબ જ પ્રેમ આપ્યો છે. એ બદલ હું તમારો આભારી છું. અને આજે આપણે માર્ચ મહિનાના કરંટ અફેર સાથે આ ત્રીજો વિડીયો અપલોડ કરી રહ્યા છે, જે અંતર્ગત આપણે માર્ચ મહિનાનું બધું કરંટ અફેર્સ કવર કરવા જઈ રહ્યા છે. ઓકે, તો શરૂ કરી દઈએ આપણે માર્ચ મહિનાનું કરંટ અફેર્સ. તમે હવે તો મને ઓળખી જ ચૂક્યા છો, અને જે નથી ઓળખતા પહેલી વાર વિડીયો પર આવ્યા છે તો તમે પોઝ કરીને જોઈ શકો છો. મારો પરિચય છે આની અંદર. ઓકે, આ મારું પબ્લિકેશન છે જે માર્કેટમાં અવેલેબલ છે અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ, દરેક પ્લેટફોર્મની ઉપર. અને તમે લોકો મારી સાથે જોડાવા ઈચ્છતા હોય તો ઇન્સ્ટાગ્રામનું મારું અહીંયા QR કોડ મૂકેલું છે, તો ઇન્સ્ટાગ્રામના મારા એકાઉન્ટ sonil.trutsikar પર મારી સાથે જોડાઈ શકો છો. તો શરૂઆત કરી દઈએ માર્ચ મહિનાનું આપણું કરંટ અફેર. મિત્રો, જે લાસ્ટ 2 વિડીયોની અંદર મેં તમને ટેવ પાડી જ છે કે સૌથી પહેલા જે ન્યૂઝ આવશે સાયન્સ એન્ડ ટેક એન્ડ એન્વાયરમેન્ટના આવશે, અને એવા જ ન્યૂઝ આપણે કવર કરવા જઈ રહ્યા છે. પરંતુ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, કે સિમ્પલ પ્રશ્ન છે, ચંદ્ર પર સૌથી પહેલા પગ કોને મૂક્યો? કોમેન્ટમાં જણાવજો. મતલબ અહીંયા જ પોઝ કરીને કોમેન્ટમાં પહેલા જણાવજો, બરાબર? તો ચંદ્ર પર સૌથી પહેલા પગ કોને મૂક્યો? કોઈ કહેશે નીલ આર્મસ્ટ્રોંગ, વાત બરાબર છે. કોઈને યાદ છે ચંદ્ર પર બીજો પગ સૌથી પહેલા કોને મૂક્યો? જો તમારા મગજમાં બીજું કંઈક નામ ચાલતું હોય તો અટકી જાઓ. નીલ આર્મસ્ટ્રોંગનો જ બીજો પગ હતો ભાઈ, લંગડી કરીને થોડી ગયા હતા ભાઈ. તો મિત્રો, યસ, આપણે હવે ચંદ્ર પર જઈ રહ્યા છે. એટલે આપણે નહીં જઈ રહ્યા, પણ આપણો ટોપિક આપણો ચંદ્ર પર જઈ રહ્યો છે. અને ચંદ્ર પર જે તમે જોશો સમાનવ યાત્રાઓ થયેલી છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે, અને એ જ આપણો પહેલો ટોપિક છે. ઓકે, તો 50 વર્ષ બાદ તમે જોશો કે ભાઈ માનવજાત ચંદ્ર પર ફરીથી જઈ રહી છે. 50 વર્ષ બાદ સમાનવ ચંદ્ર યાત્રાઓ ફરીથી શરૂ થઈ રહી છે. અને એવી જ યાત્રા તમે જોશો 1 એપ્રિલ 2026. હવે તમે કહેશો સાહેબ માર્ચ મહિનાના કરંટ અફેરમાં 1 એપ્રિલ કેમ ચાલી રહ્યું છે? મિત્રો, એપ્રિલમાં ગયું છે, પણ એની ચર્ચાઓ બધી માર્ચ મહિનામાં થઈ હતી. ઓકે, તો 1 એપ્રિલ 2026 રોજ તમે જોશો આર્ટિમિસ મિશન, આર્ટિમિસ 2, બરાબર છે. આર્ટિમિસ મિશનની જે બીજી સિરીઝ છે એ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. અને મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, સમાનવ ચંદ્ર યાત્રા છે, બરાબર? તમે જોશો કે આ મિશનની અંદર એક આખું ક્રૂ મોકલવામાં આવ્યું છે, જે ચંદ્રની પ્રદક્ષિણા કરીને પાછું આવશે. જો કોઈના મગજમાં એવું હોય કે ભાઈ આ ચંદ્ર પર રોકાઈ જશે, નીલ આર્મસ્ટ્રોંગની જેમ જશે, ઉતરશે, ના, એવું નથી થવા જઈ રહ્યું. પણ ચંદ્રની યાત્રા, પ્રદક્ષિણા, મતલબ ઓર્બિટરમાં રહીને પાછા આવશે, એ માટેનું આ મિશન તમને જોવા મળશે. તો 50 વર્ષ બાદ મનુષ્ય તમે જોશો ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી જઈ રહ્યો છે. એટલા માટે આ મિશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હશે, એ જીપીએસસી હશે, કોન્સ્ટેબલ હશે, સીસી હશે, જે બી ભવિષ્યમાં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે, એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જાય છે. ઓકે, તો 50 વર્ષ બાદ તમે જોશો મનુષ્ય ચંદ્ર પર જઈ રહ્યો છે, ચંદ્રની ઓર્બિટલ કક્ષામાં ફરવા જઈ રહ્યો છે, અને ફરીને બટ ઓબ્વિયસલી 10 એપ્રિલે પાછો આવી પણ ચૂક્યો છે. ઓકે, તો 10 દિવસની આ યાત્રા રહી હતી. તમે જોશો આ અત્યાર સુધીનું સૌથી પાવરફુલ રોકેટ લઈને માનવજાત ત્યાં ચંદ્ર પર ગઈ છે, આર્ટિમિસનું SLS રોકેટ, જે ભૂતકાળના તમે જોશો એપોલો યુગના સેટર્ન 5 રોકેટ કરતાં 15% વધારે પાવરફુલ છે. મિત્રો, તમારે એ પણ અહીંયા યાદ રાખવું પડશે. ઘણીવાર પરીક્ષક શું કરે છે કે ભાઈ ડાયનેમિક પોર્શનમાંથી કરંટ અફેર લે છે, અને પછી સ્ટેટિક પોર્શનમાંથી અંદર સ્ટેટમેન્ટ સેટ કરી અને એક આખો ક્વેશ્ચન બનાવતા હોય છે. તો તે વખતે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ભૂતકાળમાં કોઈ યાત્રાઓ થયેલી છે તો એ કેવી રીતે થયેલી છે. તો તમે જોશો ભૂતકાળમાં કુલ 9 ચંદ્ર યાત્રાઓ થયેલી છે. આ 9 ચંદ્ર યાત્રામાંથી તમે જોશો 6 ચંદ્ર યાત્રાઓ સફળ મનુષ્યની ચંદ્ર યાત્રાઓમાંથી 6 ચંદ્ર યાત્રાઓ એવી રહેલી છે કે જેની અંદર મનુષ્ય ચંદ્ર પર પગ મૂકીને આવ્યો છે.
9 ચંદ્ર યાત્રા થઈ, એમાં જે સૌથી પહેલું મિશન હતું જે મનુષ્યને ચંદ્રની ભ્રમણ કક્ષામાં લઈ ગયું, તો એ તમારે યાદ રાખવું બહુ જરૂરી છે. અને એ મિશન તમારે યાદ રાખવાનું છે અપોલો 8. અપોલો 8 નું જે મિશન હતું એની અંતર્ગત તમે જોશો કે મનુષ્ય રોકેટમાં બેસીને, અવકાશયાનમાં બેસીને તમે જોશો કે ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી જાય છે, ફરીને પાછો આવે છે. તમને બધાને જ ખબર છે કે ભાઈ અપોલો 11 એ પહેલું મિશન થયું જેમાં નીલ આર્મસ્ટ્રોંગ અને એમના સાથીઓ ચંદ્ર પર પહેલીવાર ઉતરાણ કરે છે અને પગ મૂકે છે. અને એના બાદ તમે જોશો ટોટલ 6 બીજા મિશન થયા અને અપોલો 17 આ લાસ્ટ મિશન હતું જ્યારે મનુષ્ય સમાનવ ચંદ્ર યાત્રા કરી. તમને બધાને જ ખબર છે કે આ બધા મિશનો કોણે કરેલા છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ. તો યુએસએ તમે જોશો કે આની અંદર ઇન્વોલ્વ હતું અને યુએસએની જે સ્પેસ એજન્સી છે નાસા, એને આ બધા રોકેટ્સ અને અવકાશયાનો મોકલ્યા હતા ચંદ્રની ધરતી પર અને તમે જોશો કે સમાનવ યાત્રાઓ થઈ શકી છે. હવે નાસા એ સ્ટેપ પર આગળ વધ્યું છે 50 વર્ષ બાદ અને 50 વર્ષ બાદ તમે જોશો કે આર્ટિમિસ 2 મિશન મોકલવામાં આવ્યું છે. ઓકે, તો આ ડેટા થોડો નોંધી લેજો. આશા રાખું કે તમે વિડીયો જોવાની સાથે સાથે તમારી નોંધમાં બધું નોંધતા જતા હશો. એ ઘણી બધી વસ્તુઓ તમે જોશો કે વિડીયોની અંદર જ આવતી હોય છે. ઓકે, તો આ યાદ રાખવાનું છે. દેન તમે જોશો આ મિશન 50 વર્ષ બાદ તો થઈ રહ્યું છે પણ એમાં ઘણી બધી વસ્તુઓ પહેલી વાર થઈ રહી છે. ફોર એક્ઝામ્પલ તમે જોશો વિક્ટર ગ્લો નામનો જે પાયલોટ છે આ મિશનનો, એ પ્રથમ અશ્વેત વ્યક્તિ છે જે ટેકનિકલી પૃથ્વીની જે લોઅર ઓર્બિટ છે, આ લોઅર ઓર્બિટ જ્યાં તમને ખબર છે ને કે ભાઈ સુનિતા વિલિયમ્સ પેલા આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરની અંદર ગયા હતા, તો આઈએસએસ જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, તો એ પૃથ્વીની લોઅર ઓર્બિટમાં ફરે છે. મતલબ કે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટરની હાઇટ જે કહેવાય ત્યાં એ સુધી તમે જોશો કે ઘણા બધા નાગરિકો યુએસએના જઈ આવેલા છે. બરાબર, અલગ અલગ વિશ્વના વ્યક્તિઓ પણ તમે જોશો કે આઈએસએસ સુધી જઈ આવેલા છે. તેમાં અશ્વેત લોકો પણ ગયા છે, ભારતીય મૂળના બી ગયા છે, ચાઇનીઝ મૂળના બી ગયા છે. પરંતુ લોઅર અર્થ ઓર્બિટ ક્રોસ કરીને જવું, બરાબર, એ તમે જોશો કે વિક્ટર ગ્લોબ પહેલા અશ્વેત વ્યક્તિ છે જે આ વસ્તુ કરી શક્યા છે. બરાબર છે કે તમે જોશો કે લોઅર અર્થ ઓર્બિટ ક્રોસ કરશો એટલે તમે પૃથ્વીની હાયર ભ્રમણ કક્ષામાં જશો, કાં તો પછી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના સ્પેસમાં જતા રહેશો, કાં તો પછી એનથી બિયોન્ડ જઈ શકો છો. મનુષ્ય એનથી બિયોન્ડ હજુ સુધી ગયો નથી, પરંતુ તમે જોશો કે આ ચંદ્ર સુધી જવાના કિસ્સામાં પહેલી વાર આ ઘટના ઘટી છે કે ભાઈ પૃથ્વીની લોઅર અર્થ ઓર્બિટ છોડીને એક અશ્વેત વ્યક્તિ પૃથ્વીની લોઅર અર્થ ઓર્બિટ છોડીને પ્રથમ બિન અમેરિકન વ્યક્તિ અને પૃથ્વીની લોઅર અર્થ ઓર્બિટ છોડીને પહેલી મહિલા, આ ત્રણે તમે જોશો આ મિશનમાં ગયા હતા. બરાબર, તો ચંદ્રની સમીપે જનારા આ પહેલી મહિલા છે. એવી રીતે આ પહેલા અશ્વેત વ્યક્તિ છે. બરાબર, અને એ રીતે તમે જોશો પહેલા કેનેડિયન વ્યક્તિ છે જે છેક ચંદ્રની આટલી નજીક પહોંચ્યા હતા. તો એ પર્સપેક્ટિવ તમારે યાદ રાખવાના રહેશે. બરાબર, તમે જોશો કે ભાઈ આ 10 દિવસનું જે મિશન હતું એ મિશન પર જ્યારે આ ક્રૂ ગયું તો એમના શબ્દો શું હતા કે અમે સમગ્ર માનવતા માટે જઈ રહ્યા છે, અમે આ પસંદ કર્યું છે. ભાઈ ગુજરાતી અનુવાદ લખ્યો છે મેં એનો કે ભાઈ આ લોકો માનવ જાતના પ્રતિનિધિ તરીકે તમે જોશો ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી જઈ રહ્યા છે અને એમને આ વસ્તુ ચૂઝ કરી છે કે એમને જવું હતું. સ્વાભાવિક છે કે આ ઓપોર્ચ્યુનિટી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય. અને એ આ લોકો નેક્સ્ટ રાજ્યનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ. હવે મિત્રો ચર્ચા ચાલી રહી છે તો તમે જોશો રોકેટ અને સ્પેસની, તો રાજ્યમાં બી કોઈક ન્યૂઝ આવ્યા હોય તો આપણે લઈ લઈશું. તો આ તમે જોશો કે ન્યૂઝ છે આપણા ગુજરાતના. ગુજરાત રાજ્યનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ તમને જોવા મળશે. હવે ઘણાને પ્રશ્ન થશે કે સાહેબ અહીંથી આપણે રોકેટ બનાવી રહ્યા છે તો શું મોટી વાત છે? આ સાઉન્ડિંગ રોકેટ છે, આ પેલું દિવાળી વાળું રોકેટ નથી અને નથી સ્પેસ એક્સપ્લોરેશન વાળું રોકેટ. એટલે દિવાળી વાળું રોકેટ અને સ્પેસ એક્સપ્લોરેશન વાળા રોકેટની વચ્ચેનું આ એક તમને રોકેટ જોવા મળશે. હા મિત્રો, જ્યારે આપણે ઈસરોની સ્થાપના કરી રહ્યા હતા એ પહેલા પણ આપણે અહીંયા સ્પેસ સેક્ટરની અંદર અખતરા કરવા માટે સૌથી પ્રાઇમરી જો કશું કામ કર્યું હોય તો સાઉન્ડિંગ રોકેટ્સ વાપર્યા હતા. અને રેડીમેડ અમેરિકાથી અપાચે સિરીઝના તમે જોશો, નાઇક અપાચે, બરાબર, એ સિરીઝના સાઉન્ડિંગ રોકેટ્સ આપણે મંગાયા હતા અને અહીં ભારતની ભૂમિ પરથી એને લોન્ચ કર્યા હતા. અને એ લોન્ચિંગમાં શું હોય કે ભાઈ નાઇક અપાચે છે કે સ્પેસમાં નહીં લઈ જાય પણ હાઇટ જબરદસ્ત પકડશે.
મતલબ તમે જોશો કે ભાઈ અનેક કિલોમીટર સુધી એ વાતાવરણમાં જશે અને એ અનેક કિલોમીટર સુધી પહોંચી અને તમને ખબર હશે કે ભાઈ જે બી રોકેટ હશે કે સ્પેસ શટલ હશે કોનિકલ શેપમાં હશે આગળ, ત્યાં એનો પેલોડ હોય, એ પોતાનો પેલોડ ત્યાં ડિલિવર કરી દેશે અને એ પેલોડની અંદર તમે જોશો હવે બટ ઓબ્વિયસલી આ અપર એટમોસ્ફિયર સુધી જઈ રહ્યું છે, તો એટમોસ્ફિયરને સ્ટડી કરવા માટેના યંત્રો એની અંદર લગાવવામાં આવ્યા હશે. જે વસ્તુ ભારતના કેસમાં જે તે જમાનામાં થઈ હતી, જેના દમ પર તમે જોશો કે આજે ઈસરો અને બીજી બધી સંસ્થાઓ ઊભી થઈ શકી છે અને આપણે છેક મંગળ સુધી જઈ શક્યા છે, એ પહેલું પગથિયું ગુજરાત રાજ્યએ પણ ભરી બતાવ્યું છે અને ગુજરાતના ધોલેરા નજીક બાવલિયારી ગામથી રાજ્યનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. તમે જોશો આ સાઉન્ડિંગ રોકેટ કોને બનાવ્યું છે? ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ, બરાબર. આ કંપનીએ તમે જોશો કે આ સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ રોકેટ બનાવેલું છે. મેં તમને કીધું કે વાતાવરણના બહુ ઊંચા સ્તરો સુધી આ પહોંચતું હોય છે, એટલે જેનું નામ છે સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ રોકેટ, જે પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરોમાં સંશોધનને તપાસ કરવા માટે કામ કરશે. સ્વાભાવિક છે, જે મેં તમને આના સંદર્ભમાં બતાવ્યું હતું એ આના સંદર્ભમાં પણ લાગુ થઈ રહ્યું છે. આ બધું કેમ શક્ય બની રહ્યું છે? તો મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે, ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025-30 5 વર્ષ માટે તમે જોશો ગુજરાત રાજ્યએ પોતાની જે સ્પેસ ટેક પોલિસી લોન્ચ કરેલી છે, એ અંતર્ગત આપણે આ પ્રકારના સ્પેસ ક્ષેત્રમાં કામ કરતા, અવકાશ સંશોધન હોય, હવામાન સંશોધન હોય, એ બધા ક્ષેત્રમાં કામ કરતા ખાનગી ક્ષેત્રના એકમોને પ્રોત્સાહન આપી રહ્યા છે. અને તમને એ પણ ખબર જ છે કે ઈસરો પણ હવે એવું કહી રહ્યું છે કે ભાઈ અમે એકલા નહીં પહોંચી વળીએ, મોટું કરવું હશે તો ખાનગી ક્ષેત્રને અહીંયા લાવવું પડશે. તો ભારતમાં બી ખાનગી ક્ષેત્ર અવકાશ સંશોધન ક્ષેત્ર આવી રહ્યું છે, તો તમે જોશો સેમ વસ્તુ ગુજરાત બી પોતાની પોલિસી બનાવીને એક ખાનગી એકમોને કહી રહ્યું છે કે ભાઈ અહીંયા તમે ઇન્ડસ્ટ્રી નાખો ને અહીંથી તમે બધું કરો. તો ગુજરાતી દિશામાં તમે જોશો પ્રોએક્ટિવ ભૂમિકા ભજવી રહ્યું છે અને એના જ અનુસંધાનમાં તમે જોશો કે આ ઘટના તમને જોવા મળી રહી છે. ઓકે, પછી તમે જોશો મિત્રો આપણે એક સરસ મજાની મિસાઇલ ડેવલપ કરી છે. હવે આનું કોઈ સ્પેસિફિક પ્રોનાઉન્સિએશન પોસિબલ નથી રાખતું, એટલે એક્રોનિમ છે બેઝિકલી. ફૂલ નેમ છે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ, બરાબર. વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ. આ તમને ખબર જ હશે કે ઓપરેશન સિંદૂરની અંદર આપણી એર ડિફેન્સ સિસ્ટમે જ આપણને બચાયા હતા અને ભારત દેશની લાજ રાખી લીધેલી. બાકી પાકિસ્તાને તો ઘણા બધા હુમલા કર્યા હતા. તો હવે એ એર ડિફેન્સ સિસ્ટમ જે આપણે ડેવલપ કરી હતી, એના જ અંદર એક સ્ટેપ આપણે આગળ વધ્યા છે અને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે. અને આ જે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે, આ ફોટોમાં એટલે જ અહીંયા મૂક્યો છે કે તમને આઈડિયા આવી જશે આ કઈ રીતની છે. તમે જોશો આ એક આપણા સૈનિક છે, એ સીધી લોન્ચ કરી રહ્યા છે આને, બરાબર. એટલે એને શું કહેવાય છે? મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ. વ્યક્તિ પોતે લોન્ચ કરી શકે છે. અત્યાર સુધી તમે કદાચ જોયું હશે પેલું S-400 ના વિડીયો જોયા હશે કે આકાશ એર ડિફેન્સ સિસ્ટમના તમે ફોટા જોયા હશે, તો એ તમને દેખાશે કે મિસાઇલ લોન્ચરની જેમ ચાલતું હોય છે આખું, અને એ પોતાની રીતે આખું લોન્ચ કરે છે. અહીં વ્યક્તિ લોન્ચ કરી રહ્યો છે. હા, લોન્ચર એની પાસે છે પણ પોર્ટેબલ લોન્ચર છે. એક જગ્યાએથી લોન્ચ કર્યું, તમે પછી બીજી જગ્યાએ લઈ જાઓ અને ત્યાંથી પણ લોન્ચ કરી શકો છો. તો મેન પોર્ટેબલ તમે જોશો એર ડિફેન્સ સિસ્ટમ જોવા મળશે અને એના આ મિસાઇલ્સ આપણે ડેવલપ કરી લીધા છે, જેની મહત્તમ રેન્જ છે 8 કિલોમીટર. તો 8 કિલોમીટરના ડિસ્ટન્સ સુધી તમે જોશો કે ફાયર કરી શકે છે. મતલબ 8 કિલોમીટરની જે રેન્જ હોય, એકદમ ક્લોઝ કોમ્બેટ જ્યારે ચાલતું હોય ત્યારે કોઈક વિમાન કાં તો મિસાઇલ આવી ગયું, તો તે વખત આપણે આ લોન્ચ કરીને છેલ્લો બચવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. કેમ કે આનાથી નજીક આવ્યા બાદ તો તમને ખબર છે કે એ જે ઝડપથી આવતું હોય કે મિસાઇલ હોય કે વિમાન હોય, તો બચવાના સ્કોપ ઘટી જાય છે. મતલબ લાસ્ટ રિસોર્ટ ઓફ ડિફેન્સ ગણી શકાય છે કે છેલ્લી 8 કિલોમીટરની રેન્જ, કે આ મિસાઇલ છોડી દીધું અને લગભગ 2, 4, 5, 6 કે 10 કિલોમીટરની રેન્જમાં પેલું આવી ચૂક્યું છે અને છોડ્યા બાદ આ મેક્સિમમ 8 કિલોમીટરના ડિસ્ટન્સ પર એને ઉડાઈ દેશે. પણ હવામાં ક્યાં સુધી જશે? તો હવામાં બી તમે યાદ રાખજો 4.5 કિલોમીટર સુધી જઈ શકે છે. એથી હાઈટ પર જઈ શકતું નથી. તો આ સૌથી છેલ્લો જે ડિફેન્સનો લેયર કહેવાય ને, એ તમને અહીંયા જોવા મળશે. વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ એ આપણે ડેવલપ કરી લીધા છે. પછી INS અરિદમન, ભારતની નેવી હવે વિશ્વમાં પોતાનો ડંકો વગાડી રહી છે. અને વિશ્વમાં ડંકો કોના દમ પર વાગી રહ્યો છે ખબર છે?
ભારતના વિમાન વાહક જહાજો અને ભારતની ન્યુક્લિયર સબમરીનો. કેમ કે બીજે બધા તમે જોશો જહાજો તો દુનિયાભરની નેવી પાસે હોય છે, પણ વિમાન વાહક જહાજ હોવું અને એ બી એક કરતા વધારે હોવું. તમે જોશો કદાચ દુનિયામાં 4 જ દેશ છે. યુએસ 11 વિમાન વાહક જહાજો ધરાવે છે, 5 થી 6 વિમાન વાહક જહાજો ચાઇનાના છે. આ લગભગ બ્રિટન પાસે કાં તો ફ્રાન્સ પાસે 2 વિમાન વાહક જહાજો છે. બરાબર, તમે એકવાર કન્ફર્મ કરીને મને કોમેન્ટમાં જણાવજો, બ્રિટન કાં તો ફ્રાન્સ. બરાબર, અને નેક્સ્ટ તમે જોશો ભારત પાસે 2 વિમાન વાહક જહાજો છે. એટલે દુનિયાના ટોપ 4 દેશોમાં ભારતની નેવી એ પર્સપેક્ટિવથી આવી જાય છે. અને બીજો પર્સપેક્ટિવ, ભારત પાસે પોતાની સ્વદેશી રીતે નિર્મિત ન્યુક્લિયર પાવર્ડ અને ન્યુક્લિયર બોમ્બ અને મિસાઇલ ડિલિવર કરી શકે તેવી સબમરીનો છે. અને એવી ત્રીજી સબમરીન તમે જોશો ભારતની INS અરિદમન. બરાબર, સૌથી પહેલી સબમરીન બનાવવામાં આવી હતી INS અરિહંત, અને અરિહંત ક્લાસ શરૂ થઈ ગયો. અને અરિહંત ક્લાસની તમે જોશો બીજી સબમરીન 2024માં બહાર પાડવામાં આવી, અરિઘાત. બરાબર, અરિ એટલે દુશ્મન. જૈનિઝમમાં તમને આ બધા શબ્દો જોવા મળશે, અરિહંત, અરિઘાત, અરિદમન. તો અરિ એટલે દુશ્મન, દુશ્મનને હણવા વાળી, દુશ્મન માટે ઘાતક અને દુશ્મનનું દમન કરવા વાળી એવી આ ત્રીજી ન્યુક્લિયર પાવર્ડ અને ન્યુક્લિયર મિસાઇલ અને બોમ્બ ડિલિવર કરી શકે તેવી સબમરીન તમને જોવા મળશે INS અરિદમન. બરાબર, તો તમે જોશો આ પરમાણુ ઉર્જા સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન છે. મતલબ અહીં જે એની અંદર જે પ્રોપેલર ચાલતું હોય સબમરીનને આગળ લઈ જાય એ ન્યુક્લિયર રિએક્ટરથી ચાલે છે. અને અહીંથી તમે જોશો કે પેલા મિસાઇલો લોન્ચ થઈ શકતા હોય. બરાબર, તો એ ન્યુક્લિયર બોમ્બ વાળા મિસાઇલો તમને અહીંયા જોવા મળશે. ઓકે, તો આ આપણી અરિદમન તમને જોવા મળે છે. એક મહત્વની બીજી જાણકારી બી હતી કે ભાઈ અરિહંત અને અરિઘાતની અંદર તમે જોશો કે 4 વર્ટિકલ ટ્યુબ આવેલી છે. મતલબ વર્ટિકલ ટ્યુબ એટલે આવી ટ્યુબો કે જેમાંથી પેલી મિસાઇલ નીકળીને બહાર જઈ શકે. અહીં તમને અરિદમનની અંદર 8 વર્ટિકલ ટ્યુબ્સ જોવા મળશે. બરાબર, તો ડબલ મિસાઇલ્સ તમે જોશો કે આ કેરી કરી શકે છે. અને એના અંતર્ગત તમે જોશો કે ભાઈ સાગરિકા મિસાઇલ અને K4 કલામ 4 જે મિસાઇલ છે, અગ્નિ 4નું જે નેવલ વર્ઝન છે, એ મિસાઇલો આ લોન્ચ કરી શકે છે. બરાબર, તો જે મેં તમને વાત કરી ગયો એ અહીંયા લખેલી જ છે કે ભાઈ 8 વર્ટિકલ લોન્ચ ટ્યુબ ધરાવે છે, જે અરિહંત અને અરિઘાત કરતા ડબલ છે સંખ્યામાં. બરાબર, એને ચલાવવા માટે 83 મેગાવોટનું પ્રેશરાઇઝ વોટર રિએક્ટરનો ઉપયોગ થાય છે. બરાબર, કે ભાઈ પ્રેશરાઇઝ વોટર રિએક્ટર, ન્યુક્લિયર રિએક્ટરની વાત કરીએ આપણે તો એના અલગ અલગ ટાઈપ્સ આવે છે. હા, બેઝિકલી મિત્રો આ ચર્ચા કરતા કરતા તમને અહીંયા કહી દઉં છું કે ભાઈ આપણો ત્રીજો વિડીયો છે કરંટ અફેર્સનો. હમણાં થોડા દિવસ પછી પાછો એપ્રિલનો આવી જશે, ચોથો વિડીયો આવશે. પછી આપણે મેના વિડીયો તરફ જઈશું. પણ સાથે સાથે એક નાનકડો વિડીયો હું લાવવા જઈ રહ્યો છું કે જેની અંદર જે ભારતનો પરમાણુ કાર્યક્રમ છે એમાં ભારતે જે સેકન્ડ સ્ટેજ અચીવ કર્યું છે એનું ડિસ્કશન કરશું. હવે થઈ એવું રહ્યું હતું કે માર્ચ મહિનાનું જ કરંટ અફેર્સ છે, પણ એ હું અહીંયા ઇન્ક્લુડ કરત તો આ વિડીયો બહુ લાંબો થઈ જાય. એટલે એને આપણે અલગથી બીજા વિડીયોની અંદર ભણવા જઈ રહ્યા છે. બરાબર, તો તેમાં આ બધી વસ્તુ જે ટર્મિનોલોજીસ તમને દેખાય છે એ બધી હું કવર કરી લઈશ. ઓકે, તો હું આ પ્રકારના વિડીયો બનાવતો રહું, તમને આ રીતને પીરસતો રહું. તો એના માટે તમે મારે સપોર્ટ કરી શકો છો કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. યાર બહુ મહેનતથી વિડીયો બને છે, તો થોડું તો એ રીતે સપોર્ટ બતાવો. અને કોમેન્ટની અંદર હું જે બી તમને વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછતો રહું છું તો એને મને જવાબ આપતા રહો. ઓકે, ચલો. હા, તો જે વાત કરી રહ્યા હતા કે ભાઈ પ્રેશરાઇઝ વોટર રિએક્ટરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. અહીંયા 8 ટ્યુબ છે જે વાત કરી ગયા, અને જે અરિહંત અને અરિઘાત કરતા ડબલ છે. અને આની અંદરથી મેં તમને કીધું કે આ મિસાઇલો પણ લોન્ચ થઈ શકે છે, સાગરિકા અને કલામ 4 અગ્નિ 4નું નેવલ વર્ઝન. ઓકે, પછી મિત્રો માર્ચ મહિનો બહુ જોરદાર રહ્યો. આપણી નેવીની કેપેસિટી વધારવા માટે તો સરકારે એટલું બધું લોન્ચ કરી નાખ્યું છે માર્ચ મહિનામાં જેની કોઈ હદ નહીં. તો જેવું તમે ન્યુક્લિયર પાવર સબમરીન જોઈ રહ્યા છો એવા તમને યુદ્ધ જહાજો જોવા મળશે. અને પાછી એક બે નહીં, ઘણા બધા છે. તો એ બધા પણ યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાઈ શકે જ ભાઈ. બરાબર, તો યુદ્ધ જહાજો જે ભારતીય નૌકાદળ લોન્ચ કરી રહ્યું છે, બેક ટુ બેક 2 યુદ્ધ જહાજો એક જ ક્લાસના INS દુનાગીરી અને INS તારાગીરી આ લોન્ચ કરવામાં આવ્યા છે. તમે જોશો કે આ બંને ભારતીય નૌકાદળ દ્વારા સંચાલિત અદ્યતન સ્વદેશી રીતે નિર્મિત, સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે, ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ્સ છે.
સ્ટીલ્થ ફ્રિગેટ્સ, સ્ટીલ્થ એટલે રેડારમાં પકડાય નહીં તેવું, બરાબર છે. ફ્રિગેટ જહાજોના ક્લાસ હોય છે. એક જમાનો હતો સેકન્ડ વર્લ્ડ વોર, તે ટાઈમિંગમાં તમે જોશો બેટલ શિપ્સ જોવા મળતા હતા. હવે બેટલ શિપ્સનો જમાનો જઈ ચૂક્યો. પછી બેટલ શિપ્સ નીચે બી એક કેટેગરી આવતી હતી ક્રુઝર જહાજોની, એ જમાનો પણ જઈ ચૂક્યો. કેમ કે ક્રુઝર જહાજો મારા ખ્યાલથી અત્યારે ખાલી રશિયા એકમાત્ર નેવી છે, રશિયન નેવી, કે જેની પાસે ક્રુઝર જહાજો છે. હેવી વેટ હોય છે, એનું વજન તમે જોશો ડિસ્પ્લેસમેન્ટ 15 થી 20,000 ટનનું હોય છે. 15-20,000 ટનનું જહાજ બહુ જ મોટું કહેવાય. અને જે બેટલ શિપ્સ આવતા હતા એ તો 30-40,000 ટન, જે વર્તમાનમાં તમને વિમાનવાહક જહાજો જોવા મળે છે એના કરતા બી મોટી સાઇઝના હતા, બરાબર. તો એ જે બેટલ શિપ્સ અને ક્રુઝરનો જમાનો જઈ ચૂક્યો છે, અને આપણે ટેકનોલોજી ઓરિએન્ટેડ, સાઇઝમાં નાના પણ વધારે પાવરફુલ એવા જહાજોની આખી સિરીઝો ચલાવતા હોઈએ છીએ. તો એની અંદર તમે જોશો સૌથી પાવરફુલ જહાજ મનાય છે ડિસ્ટ્રોયર, બરાબર. સૌથી પાવરફુલ ડિસ્ટ્રોયર, ધેન ફ્રિગેટ અને ધેન કોર્વેટ, બરાબર. તો ડિસ્ટ્રોયર ટેકનિકલી તમે જોશો 8 થી 10,000 ટન વજનનું હોય છે. પછી તમને ફ્રિગેટ જોવા મળે છે જે લગભગ તમને જોશો 4,000 ટનથી લઈને 8,000 ટનનું વજન ધરાવતું હોય છે. અને તમને કોર્વેટ છેલ્લે જોવા મળે છે, નાનું જહાજ હોય, એ 2,000 ટન 2,200 ટનની આસપાસનું વજન ધરાવતું હોય છે. ઘણીવાર અપ ટુ 4,000 ટન સુધીના પણ તમને કોર્વેટ્સ મળી જાય છે. ઓકે, તો આ તમે જોશો કે સ્ટીલ્થ એટલે કે રડારમાં પકડાય નહીં એવી ફ્રિગેટ છે. ઓકે, તમે જોશો શિવાલિક ક્લાસની ફ્રિગેટ્સ બનાવવાની પ્રક્રિયા આપણે ચાલુ કરી હતી 2010ના દાયકાની અંદર. એ શિવાલિક ક્લાસની જે ફ્રિગેટ્સ છે એ જ અંતર્ગત તમે જોશો આઈએનએસ દુનાગીરી અને આઈએનએસ તારાગીરી તમને જોવા મળે છે. પછી તમે જોશો આઈએનએસ મલવાન, આઈએનએસ અંજાદીપ, આઈએનએસ અગ્રય, 3 આપણે અહીંયા આગળ જહાજો લોન્ચ કરી ચૂક્યા છે જે એન્ટી સબમરીન વોરફેર માટેના છે. એન્ટી સબમરીન વોરફેર. બટ ઓબ્વિયસલી ચાઇનાએ પોતાની સબમરીનની સંખ્યા એટલી બધી વધારી દીધી છે. જો મિત્રો, પાकिस्तान થી આપણને કોઈ એવી ચિંતા નથી. उनके पास वैसे भी दान में दिया लिया गया ही सब कुछ होता है, तो उनकी सबमरीनों से हमें डरने की जरूरत नहीं है. એમના પેલા પ્રધાનમંત્રી છે ને, એમનો ડાયલોગ છે, સબસે પહેલા આપકો ઘબરાના નહીં હૈ, બરાબર. તો એમનાથી તો ગભરાવાનું નથી. ગભરાવા જેવી નેવી જો આપણને પડકાર આપી શકે છે તે છે ચાઇનીઝ નેવી. સ્વાભાવિક છે, ગલવાન વેલીમાં 2020માં આપણે ઇન્સિડન્ટ જોઈ ચૂક્યા છે. તો ચાઇનીઝ નેવી પાસે દુનિયામાં હાઈએસ્ટ નંબર ઓફ સબમરીન અત્યારે જોવા મળી રહી છે, બરાબર. હવે જ્યારે હાઈએસ્ટ નંબર ઓફ સબમરીન હોય અને ભારત સાથે કન્ફ્લિક્ટ થવાની શક્યતા રહેલી હોય તો આપણે એન્ટી સબમરીન વોરફેર કેપેબિલિટીઝ વધારી દેવી પડે. અને એ એન્ટી સબમરીન વોરફેર કેપેબિલિટીઝના નામ પર તમે જોશો આપણે એન્ટી સબમરીન શિપ્સ, બરાબર છે, ડેવલપ કરી રહ્યા છે. અને બીજી તમે જોશો આપણે અમેરિકા પાસેથી P8I, અમેરિકા પાસેથી P8I સિરીઝના એન્ટી સબમરીન વોરફેરના વિમાનો વસાયેલા છે મોટી સંખ્યામાં, 8-10 થી કદાચ વધારે છે આપણી પાસે P8I વિમાનો. તો એ શું કરે છે કે ભાઈ હિન્દ મહાસાગરમાં ઉડતું હોય તો તમે જોશો કે એક એનું જે રેડાર ને સોનાર હોય એ બંને બહુ જોરદાર રીતે કામ કરતા હોય. તો ડીપ ડાઉન કેટલી અંદર સબમરીન છે, કેટલા મોટા વિસ્તારમાં એ લોકો તાત્કાલિક જોઈ શકે છે. પણ શેલો વોટર જ્યારે આવે ને ત્યાં તમે જોશો કે નીચે ખડકો હોય, નીચે બી તમે જોશો કોતરો હોય દરિયામાં. તો એ બધાની વચ્ચે તમે જોશો સબમરીનને ડિટેક્ટ કરવી અઘરી થઈ જાય. એટલે ત્યાં વિમાન નહીં ચાલે, ત્યાં જહાજ જોઈશે. અને એ જહાજ જે પોતાના સોનાર રેડિયેશન્સ નાખશે, જે અવાજના તરંગો હોય છે એનાથી પકડી લે છે કે સબમરીન આવી છે કે નથી આવી. અને એવા એક તો ભારતનો દરિયા કિનારો બહુ મોટો છે અને ખાસ કરીને અંદમાન નિકોબાર ને લક્ષદ્વીપ એડ થયા બાદ તો ઘણો મોટો થઈ જાય છે. તો તે વખતે ભારતની જે જળસીમા છે, ભારતની જે કોસ્ટલ લાઇન છે એને પ્રોટેક્ટ કરવા માટે, ભારતનું જે શિપિંગ છે એને પ્રોટેક્ટ કરવા માટે આપણી પાસે શેલો વોટરને પણ સ્કેન કરીને સબમરીન વિરોધી યુદ્ધ લડી શકે એવા જહાજો હોવા જોઈએ. અને એ સિરીઝમાં તમને આ 3 જહાજો જોવા મળી રહ્યા છે જે આપણે લોન્ચ કર્યા છે અત્યારે. ઓકે, છે તો 2 સિરીઝ છે બેઝિકલી. એક માહે ક્લાસ સિરીઝ તમને જોવા મળશે અને બીજી તમે જોશો અર્નાલા ક્લાસ જોવા મળશે. અર્નાલા ક્લાસમાં બી કંઈક 7-8 જહાજ બની રહ્યા છે અને માહે ક્લાસમાં બી 7-8 જહાજ બની રહ્યા છે. અને માહે પછી લગભગ મલવાન બીજું જ છે અને અર્નાલા ક્લાસમાં તમે જોશો આ 3જા કે 4થા નંબરના જહાજો છે. હવે અર્નાલા ક્લાસ લગભગ ગોવા કાં તો કોચિન શિપયાર્ડ બનાવે છે અને માહે ક્લાસ મારા ખ્યાલથી રિવર્સ બી હોઈ શકે છે. આ કલકત્તાની અંદર જે પ્રાઇવેટ કંપની છે એ બેઝિકલી ત્યાં બનાવી રહી છે, ગ્રીનફિલ્ડ કે એવું સમથિંગ એક નામ છે. તો એ 2 કંપનીઓ અત્યારે ભેગા થઈને ભારતને ધમધોકાર તમે જોશો કે શિપ્સ આપી રહ્યા છે. અને આગળ તમે 2 જોયા, સિમિલરલી તમને અહીંયા બી 3 જોવા મળે છે. અને આ જો 6ઠ્ઠું જહાજ,
આઈએનએસ સંશોધક. હવે મિત્રો હમણાં જ હું વાત કરી ગયો કે શેલો વોટરની અંદર ભાઈ નીચે કોતરો હોય, નીચે બી ઉચ્ચ પ્રદેશ હોય, નીચે બી પહાડ હોય, ખીણ હોય, બરાબર, તો બધું જ હોય છે દરિયાની અંદર. તો એ આખો દરિયાનો મેપ જોવા માટે પણ જેવું કેવું છે કે પૃથ્વીનો બહારનો જે તમને જે દેખાય છે ભાઈ જે પોપડો, એનો મેપ કેવું જીપીએસ બધું આપણને આપી દીધું છે. સેટેલાઇટ્સ ફરી 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 ફરીને બધું આપણને જણાઈ રહ્યા છે. પણ દરિયાની અંદર શું છે એ બધું જોવા માટે તમે જોશો આપણે જહાજો અને સબમરીનો પર આધાર રાખવો પડે કે જે બધું મેપિંગ કરી શકે. સબમરીનને એ કામ ધંધે લગાડવાની જરૂર નથી, એ યુદ્ધ માટે જરૂરી છે. તો એવું જહાજ બનાવી દઈએ કે જે નીચેનું ગ્રાઉન્ડનું આખું મેપિંગ કરી શકે. અને એવું જહાજ તમને જોવા મળશે આઈએનએસ સંશોધક. નામ જ એવું છે, કામ પણ એવું જ છે. તો ભારતનું સ્વદેશી ટેકનોલોજીથી બનેલું અત્યાધુનિક અને વિશાળ હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ જહાજ છે આઈએનએસ સંશોધક. બરાબર, જે દરિયાની અંદર છુપાયેલી વિગતો અને નકશાઓ તૈયાર કરતું વૈજ્ઞાનિક જહાજ છે. બરાબર, તો એ તમે જોશો દરિયાની અંદર બધું સ્કેનિંગ કરીને એનું એક પેલું કે ગૂગલ અર્થ આપણે જોઈએ છે એવું તમને જોવા મળશે કે આખું ચિત્ર બનાવી આપે છે. ઓકે, તો આ યાદ રાખવાનું છે આપણે કે આ રીતનું જહાજ આપણે લોન્ચ કર્યું છે. તો નેવી માટે ઘણું બધું કામ થયું છે. 6 તો જહાજ જોઈ ગયા આપણે, અને એ સિવાય સબમરીન જોઈ ગયા. નેક્સ્ટ તમે જોશો પ્રોજેક્ટ શરૂ થયો છે, પ્રોજેક્ટ વાયુબાણ. તમે જોશો ડ્રોન ટેકનોલોજી આજકાલ યુદ્ધની અંદર તરખાટ મચાઈ રહી છે. એ તમે રશિયા હોય, રશિયા યુક્રેન વોર જોઈ લો, કે પછી આ ઈરાન ઇઝરાયલ અમેરિકા વાળું જે કન્ફ્લિક્ટ ચાલ્યું છે એની અંદર તમે જોઈ લો. ડ્રોન ટેકનોલોજીએ તમે જોશો હાહાકાર મચાઈ નાખ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ ડ્રોન્સનો ઉપયોગ હવે ભવિષ્યમાં વધવાનો જ છે. હવે તમે બધા જ જાણો છો કે આપણી પાસે બી હવે એવા સારા સારા ડ્રોન્સ આવી ચૂક્યા છે કે જે ડ્રોન્સનો ઉપયોગ કરીને આપણે દુશ્મન ક્ષેત્રમાં હુમલો બી કરી શકીએ છીએ અને ત્યાંની માહિતી પણ કઢાઈ શકીએ છીએ. પણ મિત્રો ડ્રોનની સૌથી મોટી ખામી શું છે ખબર છે? એની રેન્જ. વિમાન તમે જોજો, આપણા જે સૌથી પાવરફુલ વિમાનો અત્યારે તમને જે જોવા મળી રહ્યા છે, એની અંદર જે ઇન્ટરસેપ્ટર વિમાન છે સુખોઈ 30, સુખોઈ 30, તો સુખોઈ 30 તમે જોશો કે લગભગ દુશ્મનની શું કે બોર્ડરની અંદર 2000 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. મતલબ એટલું જઈને એટલું પાછું આવી શકે છે. આટલી લાંબી લાંબી સ્ટ્રેન્થ મળે છે કે ભાઈ આપણે અંદર જઈએ, હુમલો કરી, પાછા આવતા રહીએ, ઇન બિટવીનનું કંઈક જોવું હોય તો એ બી પાયલટ્સને તો ખબર પડી જાય. બરાબર છે, અને બીજા અંદર ઇક્વિપમેન્ટ્સ લગાડીને પણ આપણે કામ કરી શકીએ. પણ શું લાગે છે મિત્રો, કોઈ ડ્રોનની રેન્જ એટલી મોટી હશે? સ્વાભાવિક છે કે ડ્રોનની રેન્જ એટલી મોટી હોવાની નથી. તો ડ્રોનની રેન્જ વધારવા માટે શું કરી શકીએ છીએ? તો એક ક્રિએટિવ આઈડિયા આવે ને કે ભાઈ જેમ વિમાન અંદર જાય છે એ વિમાનની અંદર જ કંઈક ડ્રોન મૂકી દઈએ અને વિમાન હુમલો કરીને ડ્રોન છોડીને આવતું રહે. પણ હવે એવું ડ્રોન કયું હશે? કામિકાઝે ડ્રોન, જે કદાચ તમને ઇન્ફોર્મેશન મોકલી દેશે, પછી એમાં કંઈક બોમ્બ લગાવીને છેલ્લે હુમલો કરીને પતાવી દેવાનો. નહીં તો એ પકડાઈ જાય તો આપણી ઘણી બધી ઇન્ફોર્મેશન ખુલી જાય. તો વિમાનમાં તો હજુ કરવું અઘરું છે અને કદાચ ભવિષ્યમાં થશે, પણ હેલિકોપ્ટરમાં આ વસ્તુ સરળતાથી થઈ શકે છે કે દુશ્મનના પ્રદેશમાં 500-600 કિલોમીટર દૂર સુધી હેલિકોપ્ટર ગયું અને પછી એ ત્યાં ડ્રોન લોન્ચ કરી નાખે 40-50 કિલોમીટરની રેન્જ વાળું, કે હવે એકદમ પેલો ફોર્ટિફાઈડ રીજન આવી રહ્યો છે, દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ એકદમ જોરદાર રીતે કામ કરી રહી છે, અને ત્યાં નજીકમાં હેલિકોપ્ટર હશે તો હેલિકોપ્ટર તૂટી જશે. એના કરતાં હેલિકોપ્ટરને પાછું બોલાવી લો, એનું એક ડ્રોન છોડાવડાવી દો, અને એક શું અનેક કરી શકીએ છીએ. અને એ ડ્રોન દુશ્મનના એવા ફોર્ટિફાઈડ રીજનની અંદર જઈને ઇન્ફોર્મેશન બી કઢાઈ શકે છે અને કામિકાઝી હુમલા બી કરી શકે છે. કામિકાઝી હુમલા કોઈને શબ્દ નવો લાગતો હોય તો પેલા આપણે ત્યાં નહીં રાજપૂતો કેસરિયા કરતા હતા, બરાબર, અંતિમ પ્રણ, હવે શરીર છોડવાનું જ છે તો લડશું પણ એવું જ, બરાબર, મરશું અને મારશું. તો એવું ડ્રોન ત્યાં કરી શકે છે. તો એ માટેનો પ્રોજેક્ટ તમે જોશો કે પ્રોજેક્ટ વાયુબાણ રેડી કરવામાં આવ્યો છે, કે હવામાંથી જ બાણ છોડી રહ્યા છે. ભાઈ હેલિકોપ્ટર હવામાં જ છે અને એ જ તમે જોશો બાણની જેમ ડ્રોન છોડી દેશે અને ડ્રોન પોતાનું કામ કરી આવશે. ઓકે, તો એ પ્રોજેક્ટ આપણે અત્યારે લોન્ચ કરી દીધો છે. આશા રાખીએ કે ભવિષ્યમાં આપણને એના પરિણામ જોવા મળે સારા. ઓપરેશન સિંદૂર 2.0. ઓકે, ચલો હવે શસ્ત્ર વિદ્યામાંથી પાછા આવીએ અને સાયન્સ એન્ડ ટેકનું બીજું બધું ડેવલપમેન્ટ પણ જોઈ લઈએ. તો તમે જોશો ભારતે માનસિક બીમારીઓમાં સંશોધન કરવા માટે, એમાં નિદાન અને સારવારમાં પરિવર્તન લાવવા માટે એક ડેટા રિપોઝિટરી બનાવી છે. બરાબર છે, એનું નામ છે કામબ્રેન. તો તમે જોશો કામબ્રેન શું છે કે ભાઈ
જે માનસિક રોગીઓ થઈ ચૂક્યા છે ભારતની અંદર, જેનો વિશેનો ડેટા આપણી પાસે ઉપલબ્ધ છે, હવે એ બધાની પેટર્ન હોય, બ્રેન પેટર્ન, કે ભાઈ પર્ટિક્યુલર પરિસ્થિતિમાં કેવું એ લોકોનું બિહેવિયર રહેતું હોય છે, એમના મનમાં કેવા હાર્મોન્સ રિલીઝ થતા હોય છે, તો આ બધો બી તમે જોશો જે મનોવૈજ્ઞાનિક ડેટા છે, મેડિકલ ડેટા છે, એ બધાને એક ડેટાને સંગ્રહવા માટે તમે જોશો કે આ એક શરૂ કરવામાં આવ્યું છે પ્રોગ્રામ. અને બેઝિકલી એની અંદર આ ડેટા બેંક જ છે, ડેટા બેંક, રિપોઝિટરી, જે શબ્દ તમારે વાપરી શકો છો. અને દેશનો આ રીતનો પ્રથમ ડિજિટલ ડેટાબેઝ છે. સ્વાભાવિક છે, કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કંપનીને પછી તમે આ ડેટા આપી દો તો પછી એ જે એઆઈના ટૂલ ડેવલપ કરી શકશે, બની શકે ભારત સરકાર પોતે બી કરે ભવિષ્યની અંદર, પણ જો એ જે એઆઈના ટૂલ બનાવશે, એ ટૂલ કેવા હશે કે આ ડેટાને ધ્યાનમાં રાખીને બન્યા હશે, તો એ એઆઈને તમે માનસિક રોગીઓ કાં તો એ રોગના ક્ષેત્રે ચિકિત્સાનું કામ કરતા ડોક્ટરોને પ્રોવાઈડ કરશો તો એમનું કામકાજ સરળ થઈ શકશે. બરાબર, તો કદાચ ફ્યુચરનું હું ધારી રહ્યો છું, બની શકે ઉપયોગ એવો ના પણ હોય, પણ થઈ શકે એવું લાગે તો છે લોજિકલી. શું કેવું? નેક્સ્ટ, ભારતનું પ્રથમ ઓપન સોર્સ ક્વોન્ટમ કમ્પ્યુટર. તમને ખબર હશે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ આવતી હોય છે, સ્કૂલમાં બધા ભણ્યા છો કે માઇક્રોસોફ્ટ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ નથી, લિનક્સ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે તમને જોવા મળે છે. તો એવું ઓપન સોર્સ ક્વોન્ટમ કમ્પ્યુટર લોન્ચ થવા જઈ રહ્યું છે. ક્યાં આગળ? ક્વોન્ટમ વેલી ઓફ ઇન્ડિયા. યાદ કરો, છેલ્લા ફેબ્રુઆરી કાં તો જાન્યુઆરી, બેમાંથી કોઈ એક વિડીયોમાં મેં તમને આ વસ્તુ બતાવી છે, આપણે ડિસ્કસ કરી ગયા છે કે ક્વોન્ટમ વેલી ઓફ ઇન્ડિયા ક્યાં બની રહી છે? અમરાવતી, આંધ્રપ્રદેશ રાજ્યની રાજધાની. તો અમરાવતી આ લોકો ડેવલપ કરી રહ્યા છે ક્વોન્ટમ વેલી ઓફ ઇન્ડિયા તરીકે. અને તમે જોશો અમરાવતી ખાતે જ આ ક્વોન્ટમ કમ્પ્યુટર જે ઓપન સોર્સ છે, ભારતનું છે, એ લોન્ચ થવા જઈ રહ્યું છે. અગાઉ તમે જોશો 14 એપ્રિલ 2025 એટલે ગયા વર્ષે બેંગલુરુ સ્થિત આ એક સંસ્થા છે ક્યુપાઈ એઆઈ, બરાબર છે, વચ્ચે પાઈ છે, પેલો આપણે વર્તુળમાં જોઈએ છે ને એ વાળો પાઈ છે. આ ક્યુપાઈ એઆઈ દ્વારા ભારતનું પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું હતું. અને એનું પણ નામ તમને જોવા મળશે, ક્યુપાઈ એઆઈ ઇન્ડસ. ક્યુપાઈ એઆઈ ઇન્ડસ, બરાબર છે. સિંધુ નદી, બની શકે સિંધુ ખીણ સંસ્કૃતિ સૌથી પહેલી સંસ્કૃતિ, આ ભાઈએ કંઈક વાંચ્યું હશે ઇતિહાસની ચોપડીની અંદર, તો ભલે વિજ્ઞાનના અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે તો એમને નામ એ રીતનું ચાલ્યું છે, ક્યુપાઈ એઆઈ ઇન્ડસ. અને આ ક્યુપાઈ એઆઈ ઇન્ડસમાં તમે જોશો હાર્ડવેર અને સોફ્ટવેર બંને સંપૂર્ણપણે ભારતમાં બનેલ છે. અને ભારતની આખી ટોટલી ઇન્ડિજિનસ સ્વદેશી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સિસ્ટમ તમને જોવા મળશે. તો સ્વાભાવિક છે કે ભાઈ ડાયનેમિક ક્વેશ્ચન અહીં આવતો હોય તો એમાંથી આ લોકો સ્ટેટિકનો કોઈ પ્રશ્ન કાઢે, સ્ટેટમેન્ટ બનાવે તો આપણને ખબર હોવી જોઈએ. એના અનુસંધાનમાં મેં આ ડેટા પણ લઈ લીધો છે. હવે ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હોય છે? ભાઈ લાસ્ટ ટાઈમ બી તમને કીધેલું ક્વોન્ટમ વેલી વખતે કે ભાઈ ડિટેલમાં ગણતરીઓ કરવી છે, જે કામ સુપર કોમ્પ્યુટર કરતું હોય છે એ લેવલનું, અને અનેક સુપર કોમ્પ્યુટરો ભેગા થઈને જે કામ કરતા હોય છે એ લેવલનું કામ તમે જોશો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કરશે. કે નોર્મલ કમ્પ્યુટિંગની અંદર તમે જોશો 0 અને 1 બાઇનરીની અંદર ચાલે છે, પણ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તમે જોશો કે ભાઈ 0 અને 1 ની વચ્ચેની બી સંભાવના પર આધારિત કામ કરે છે. અને એટલી ઝડપથી ગણતરીઓ કરી નાખે છે કે સુપર કોમ્પ્યુટરને કરતા બી એ દિવસો લાગી શકે છે. અને એટલે જ તમે જોશો ભવિષ્ય કોનું છે? ક્વોન્ટમ કમ્પ્યુટિંગનું છે. અને એટલે જ જે વિજ્ઞાનના ક્ષેત્રે મોટા મોટા ડેટાનું એનાલિસિસ કરવાની જવાબદારી ભવિષ્યમાં તમે જોશો ક્વોન્ટમ કમ્પ્યુટર્સને જ મળવાની છે. અને એઆઈ પણ ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં જ તમે જોશો કે શિફ્ટ થઈ જશે. ઓકે, તો ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય બીજા બી ન્યૂઝ છે કે 2025નું જે વર્ષ છે, ગયું એવું છે, મારે માર્જિન લઈને ચાલવું પડશે. ઓકે, એ તો વચ્ચે તો કટ થઈ જશે. તો આ પણ ધ્યાન રાખવાનું છે મિત્રો કે 2025નું જે વર્ષ છે એ ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઘોષિત કરવામાં આવ્યું છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા. તો બની શકે જ્યારે કોઈ સ્ટેટમેન્ટ વાળો 3 સ્ટેટમેન્ટ 4 સ્ટેટમેન્ટનો ક્વેશ્ચન બની રહ્યો છે તો એમાં આવું કંઈક ફેક્ટ પણ એ લોકો નાખી દે. ગયા વર્ષનું જ કરંટ અફેર્સ છે તો બની શકે કે એવું પૂછાઈ શકે, એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, તો યાદ રાખજો બધા, ભારતનું
પ્રથમ ઓપન સોર્સ, બરાબર, લિનક્સ સ્ટાઇલનું ક્વોન્ટમ કમ્પ્યુટર. ધેન તમે બધાને ખબર હશે કે ભાઈ ડેન્ગ્યુ નામનો જે રોગ છે, મચ્છરોથી જે ફેલાય છે, દિવસ દરમિયાન જે મચ્છર કરડે અને તેનાથી જે ડેન્ગ્યુ ફેલાતો હોય છે, એ ડેન્ગ્યુ કેટલી મોટી ત્રાસદી છે ભારતની અંદર કે ઇવન તો દુનિયાભરના દેશોની અંદર. બરાબર, બની શકે તમારામાંથી કોઈકને ડેન્ગ્યુ થયો હોય ભૂતકાળની અંદર, કાં તો કોઈના પરિવારજનને થયો હોય, તો એ તમને ખબર હશે કે કેટલા હેરાન કરી નાખે છે. 2-3 દિવસ તો તમને ખબર છે પ્લેટલેટ્સ ચડાવવા પડે ને પીપલા પપૈયાના પાનનો કંઈક રસ પીવડાવવો પડે ને દાડમ ખવડાવવી પડે, બહુ હેરાન થતા હોય છે. અને એની વાર ઘણીવાર એવું બી થાય કે કંઈક વધારે પડતા પ્લેટલેટ્સ ઘટી ગયા તો જીવલેણ સાબિત થઈ શકે છે, કાં તો તમારે બહુ મોટી સંખ્યામાં પ્લેટલેટ્સ ચડાવવા પડે એવી સ્થિતિ બી લાવી શકે છે. તો આ ડેન્ગ્યુ એક ગંભીર બીમારી છે અને એને હવે વાયરસજન્ય રોગ છે એટલે એને સંપૂર્ણપણે કાઢી શકવું તો પોસિબલ નથી, પણ એને રોકવા માટે રસી બનાવી શકાય. કેમ કે કોઈ બી વાયરસજન્ય રોગ હોય તો એની રસીઓ તમને ઇઝીલી જોવા મળે. જેમ કે કોરોનામાં તમે જોશો 2 વર્ષમાં રસી બની ગઈ, ઉતાવળે બનાવવામાં આવી હતી, બરાબર. તો અહીં તમે જોશો કે જેન્યુનલી એક રસી ડેવલપ કરવામાં આવી છે ડેન્ગ્યુની. અને કોણે કરી છે? જાપાને કરી છે. અને જાપાનની આ રસીનું નામ છે ક્યુડેન્ગા, બરાબર. તો ક્યુડેન્ગા ડેન્ગ્યુની રસીને ભારતમાં મંજૂરી મળી ચૂકી છે કે ભારતીયોને પણ હવે એ રસી આપી શકાશે. તમે જોશો ટેકેડા કંપની છે જાપાનની, એમને આ ડેવલપ કરી છે અને આ એક ટેટ્રાવેલેન્ટ રસી છે. ટેટ્રાવેલેન્ટ, ટેટ્રા શબ્દ તમે જોશો એનો મિનિંગ થાય 4. ડેન્ગ્યુના 4 પ્રકાર આવતા હોય છે, એ 4-4માં અસરકારક સાબિત થાય એ પ્રકારની રસી તમને જોવા મળશે. તમે જોશો સેરો પોઝિટિવ અને સેરો નેગેટિવ, જે વ્યક્તિને પહેલા ડેન્ગ્યુ થઈ ગયો હોય કાં તો જેને આજ દિન સુધી ડેન્ગ્યુ નથી થયો, એ બંને પ્રકારના વ્યક્તિને તમે જોશો આ રસી આપી શકાશે. સ્વાભાવિક છે, મેં તમને કીધું વાયરલ રોગ છે એટલે સંપૂર્ણપણે તો જઈ નહીં શકવાનો. રસી લીધા બાદ પણ તમને ડેન્ગ્યુ થઈ શકે છે, પણ હા, એકવાર તમે જો રસી લઈ લીધી છે તો ડેન્ગ્યુ જ્યારે જો થાય પણ છે તો એટલો બધો ઘાતક કે જીવલેણ નીવડતો નથી, સહન કરી શકાય એવો થઈ જાય છે. તો સ્વાભાવિક છે આ રીતની રસી જો ઉપલબ્ધ થતી હોય તો ભારતની જે હેલ્થ ઇકોસિસ્ટમ છે એના પર બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ આવવાનો છે. ઓકે, તો ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ, સાયન્સ એન્ડ ટેકમાં જે લોકોને જેન્યુનલી ઇન્ટરેસ્ટ હશે એમને પૃથ્વીના લેવલ પર મતલબ વર્લ્ડ લેવલ પર જે પ્રયોગો ચાલી રહ્યા છે એના વિશે જાણકારી નાની મોટી તો હશે જ. અને એવો જ તમે જોશો ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ, આ 2 દેશોની જે ભૂમિ છે એ બંનેને અંદર મતલબ બોર્ડર પર બનાવવામાં આવેલો 27 કિલોમીટર લાંબો સર્ક્યુલર ફોર્મેટની અંદર 27 કિલોમીટર લાંબી તમે જોશો કે પ્રયોગશાળા જોવા મળશે. અને એ પ્રયોગશાળાની અંદર પાર્ટિકલ ફિઝિક્સને લગતા પ્રયોગો તમને જોવા મળે છે કે થઈ રહ્યા છે અને વર્ષોથી થઈ રહ્યા છે, બરાબર. તો આ સંસ્થાનું નામ શું છે? CERN, બરાબર, યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચની CERN. અને જે આ જે 27 કિલોમીટર લાંબી જે પાર્ટિકલ એક્સેલરેશન ધરાવતી પ્રયોગશાળા બનાવી છે, ધેટ ઇઝ લાર્જ હેડ્રોન કોલાઇડર, બરાબર. કોલાઇડર છે, કોલિઝન એટલે અથડાવું. કોણ અથડાશે? પાર્ટિકલ અથડાશે. કયા પાર્ટિકલ અથડાશે? પ્રોટોન, ન્યુટ્રોન, એ લેવલના સૂક્ષ્મ પાર્ટિકલોને પ્રકાશની ગતિ જેટલી ગતિએ દોડાવવામાં આવશે અને પછી એનું કોલિઝન કરવામાં આવશે. અને જ્યારે એ અથડાશે તો તમે જો કોઈ બી વસ્તુ ઝડપથી અથડાય ને તો ફૂરચા ઉડી જાય, એના અંદરની વસ્તુ બહાર આવી જાય. તો એ જે કણો છે પ્રોટોન ને ન્યુટ્રોન, એ કણો જ્યારે અથડાય તો એની અંદર શું છે એ ફૂરચા ઉડે અને આપણને કદાચ જોવા મળી જાય. એ પર્સપેક્ટિવથી આખો પ્રયોગ કરવામાં આવે છે. અને તમે જોશો વર્ષોથી આ પ્રયોગ ચાલી રહ્યો છે અને આ પ્રયોગ અંતર્ગત તમે જોશો કે ભાઈ નવી નવી સંશોધન થતી રહે છે. જેમ કે પેલો ગોળ પાર્ટિકલ શોધાયો હતો, અને એ ગોળ પાર્ટિકલનું નામ શું છે? કોમેન્ટમાં જણાવો. હા, બરાબર. હું તો જે કોમેન્ટમાં સાચો જવાબ આપશે એને હું લાઈક આપી દઈશ. તો આ એક વસ્તુ કરવાનું છે. હું તો અહીંયા બોલી જઈશ પણ તમે બી થોડું હોમવર્ક કરો. આપણે ત્યાં બી શિક્ષણ પ્રણાલીની અંદર હોમવર્કની વ્યવસ્થા છે જ, બરાબર. તો હું બોલવા જ જઈ રહ્યો હતો પણ હું નહીં બોલું, તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને જે એ કોમેન્ટ સાચી આપશે એને હું ત્યાં લાઈક કરીશ. ઓકે,
તો ગોળ પાર્ટિકલ શોધાયો છે આ બધું કોલિઝનને કારણે જ. અને એ જ તમે જોશો કોલિઝનની કરતા કરતા આ લોકોએ એક ધન ઇલેક્ટ્રિક ચાર્જ ધરાવતો લગભગ પ્રોટોન જેવો એક બીજો પાર્ટિકલ શોધી કાઢ્યો છે. અને એ જે બીજો પાર્ટિકલ શોધ્યો છે એનું જ નામ છે આ XICC+. તો એક્ઝામમાં કદાચ સીધું કંઈક આવી જાય કે XICC+ શું છે, તો સીધો આન્સર હોઈ શકે છે ધન ઇલેક્ટ્રિક ચાર્જ ધરાવતો પાર્ટિકલ, ભારે કણ છે. એટલે બાયરોન ફેમિલી જે કહેવાતી હોય છે પાર્ટિકલ્સની એની સાથે બિલોંગ કરે છે. તો એક ભારે કણ છે, પ્રોટોન કરતા બી ભારે જેવું મનાય છે. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. આપણા બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે આ એ પર્સપેક્ટિવથી. પછી પહેલો ઓટેક પ્લાન્ટ ભારતની અંદર હવે તમને જોવા મળી રહ્યો છે. અને પહેલો ઓટેક પ્લાન્ટ તમને જોવા મળશે લક્ષદ્વીપની રાજધાની કવરત્તી ખાતે. તો લક્ષદ્વીપની જે રાજધાની છે કવરત્તી, ત્યાં તમે જોશો પહેલો. નેક્સ્ટ મિત્રો, સાયન્સ એન્ડ ટેકના ન્યૂઝ બધા આપણે અહીંયા પૂરા થાય છે માર્ચ મહિનાના. હવે આપણે જઈએ છીએ એન્વાયરમેન્ટ રિલેટેડ ન્યૂઝમાં. અને એન્વાયરમેન્ટ રિલેટેડ ન્યૂઝની અંદર આપણી પાસે એક સુખદ સમાચાર છે. બહુ પેલું કહેવાય ને, ડૂબતા ને તણખાનો સહારો કાફી, એવો તણખાનો સહારો જ છે આ. અને ન્યૂઝ છે ઘોરાડ રિલેટેડ. ઘોરાડ ગુજરાતી શબ્દ છે, એના માટે અંગ્રેજી શબ્દ વપરાય છે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. તો ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તમે જોશો એક પક્ષી છે, એનો ફોટો અહીંયા મેં મૂકી દીધો છે. આ જે પક્ષી છે એ ઓલમોસ્ટ ગુજરાતમાંથી વિલુપ્ત થઈ રહ્યું છે. અને જે ગુજરાતમાંથી વિલુપ્ત થઈ રહ્યું છે એનું કારણ છે કે અહીંયા નર અને માદા બે હોવા જોઈએ જેનાથી વંશવેલો આગળ વધે. અહીં નર પક્ષીઓ બહુ જોવા મળી રહ્યા નથી. ઓલમોસ્ટ એવું કહેવાય છે કે જઈ ચૂક્યા છે. રાજસ્થાનમાં આ પક્ષીઓની સંખ્યા છે, પણ ગુજરાતમાં એમની વસ્તી વધે એના માટે શું કરી શકાય હવે? તો ભાઈ કાં તમે ત્યાંથી કોઈ નર પક્ષીને પકડીને લઈને આવો ને અહીંયા આગળ પ્રજનન કરીને આમનું આગળ વંશવેલો જવા દો. નહીં તો એ લોકો અત્યારે એક બીજું શું કર્યું છે, જમ્પ સ્ટાર્ટ એપ્રોચ અપનાવ્યો છે. જમ્પ સ્ટાર્ટ અપ્રોચ શું છે? જમ્પ એટલે કૂદવું, સ્ટાર્ટ શરૂઆતમાં કૂદી જવું, એક જમ્પ લેવો. તો એ અપ્રોચ અંતર્ગત રાજસ્થાનમાં તમે જોશો કે જે કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરની અંદર આ ઘોરાડનું કોઈ ઈંડું આ લોકોએ મળ્યું હતું, ત્યાંની કોઈક માદાનું ઈંડું હશે, એને રાજસ્થાનથી સીધું ઉઠાઈને લોકો કચ્છમાં લઈ આવ્યા. અને કચ્છમાં કોઈ ઘોરાડ માદા ઘોરાડ હશે એના પેલા માળાની અંદર એને મૂકી દીધું. હવે એને તો પછી ભાઈ એ પક્ષી છે, મનુષ્ય જેવી બુદ્ધિ એનામાં ના હોય, તો એને તો એવું લાગશે કદાચ એનું જ ઈંડું છે. અને એવું કરીને એને સેવવાનું ચાલુ કર્યું. અને 4 કે 5 દિવસ લઈ બી એવી રીતે જ આવ્યા હતા કેપ્ટિવ સેન્ટરમાંથી કે ભાઈ ઓલમોસ્ટ એમાંથી બચ્ચું જન્મ લઈ લે. 4 કે 5 દિવસે માદા ઘોરાડ એને સેવ્યું અને એમાંથી બચ્ચાનો જન્મ થયો. તો ગુજરાતની અંદર એવી રીતે બચ્ચું જન્મ્યું છે ઘોરાડનું. તો એટલે યાદ રાખવાનું છે. પેલું કહેવાય ને ડૂબતા ને તણખલાનો સહારો, આ તણખલા જેવી જ વાત થઈ છે. ઓકે, તો હવે એક્ઝામમાં IUCN સ્ટેટસ પર MCQ જનરેટ થઈ શકે છે સ્ટેટમેન્ટ ફોર્મેટની અંદર. તો ધ્યાન રાખવું કે એનું IUCN સ્ટેટસ છે ક્રિટિકલી એન્ડેન્જર. મતલબ આનથી ઉપર શું હોય તો કે એક્સટિંગ, જઈ ચૂક્યા છે. તો આ જવાની કગાર પર જ છે પૃથ્વી પરથી. તો એ લેવલનું સ્ટેટસ મળેલું છે ક્રિટિકલી એન્ડેન્જર. ભારત બી એવું કંઈક પોતાની રીતે શેડ્યુલ્સ ક્રિએટ કરીને બેસેલું છે. આ ઇન્ટરનેશનલ લેવલ પરનું છે. તો ભારતના શેડ્યુલ 1 ની અંદર, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ 1 ની અંદર તમે જોશો કે આ પક્ષીનો સમાવેશ થાય છે. બરાબર, ક્રિટિકલ એન્ડેન્જર ઓલમોસ્ટ બધા શેડ્યુલ 1 ની અંદર તમને જોવા મળે છે. તમે જોશો ભારતમાં જોવા મળતા તમામ ઉડી શકતા પક્ષીઓમાં ઘોરાડ સૌથી ભારે પક્ષી છે. આ ધ્યાનમાં રાખવાનું છે. સ્ટેટિક પોર્શનમાંથી જે ક્વેશ્ચન જનરેટ થાય તો આ બધામાંથી જનરેટ થતો હોય. તો સૌથી ભારે પક્ષી આ છે અને કચ્છમાં જોવા મળે છે. અને કચ્છની જે ઘોરાડ છે ને કચ્છની દીકરી તરીકે જોવામાં આવે છે. મતલબ આ એના માટે એક ટાઇટલ છે કચ્છની દીકરી. એટલે આ આપણું ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નામનું પક્ષી. તો આ જેનો જમ્પસ્ટાર્ટ એપ્રોચથી જે બચ્ચું જન્મ્યું છે, ક્યાં જન્મ્યું છે? કચ્છમાં જ જન્મ્યું છે, કચ્છના નલિયા વિસ્તારની અંદર. ઓકે, નલિયા તમે કદાચ ધ્યાનમાં હશે શિયાળામાં ત્યાં સૌથી ઓછું ટેમ્પરેચર ગુજરાતમાં ક્યાં નોંધાતું હોય છે? નલિયાની અંદર. ડન. ચલો નેક્સ્ટ ટોપિક. હવે મિત્રો તમે જોશો કે તમે સાંભળ્યું હશે કે શિયાળા દરમિયાન ઘણા બધા પક્ષીઓ રશિયાથી, ચીનથી, મધ્ય એશિયાથી ભારત આવતા હોય છે. કારણ કે ત્યાં ટેમ્પરેચર ઘણું ઘટી જાય છે, પણ ભારતમાં ટેમ્પરેચર હેબિટેબલ હોય છે. એટલે બધા ભારતની મુલાકાતે આવતા હોય છે. અને ભારતના અલગ અલગ તમે જોશો કે ભાઈ સરોવરોના કિનારે રહેતા હોય છે. જેમાંથી સૌથી ફેમસ તમને જોવા મળશે અમદાવાદ પાસે આવેલું નળ સરોવર, કે જેમાં બધા બહારથી આવતી માઇગ્રેટરી સ્પીસીસ, શબ્દ ધ્યાનમાં લેજો, માઇગ્રેટરી સ્પીસીસ ત્યાં તમને જોવા મળતી હોય છે. તો આવી રીતે તમે જોશો એ માઇગ્રેટરી સ્પીસીસના કોઈ બી પ્રાણી હોય, કોઈ બી વાઇલ્ડ લાઈફ હોય, એના કન્ઝર્વેશન માટે, બરાબર,
માઇગ્રેટરી સ્પીસીસના કોઈ બી એનિમલના કન્ઝર્વેશન માટે તમે જોશો કે ભાઈ એક આખું એક વૈશ્વિક મંચ ઊભું કરવામાં આવ્યું છે, ધ કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ. કન્વેન્શન સંમેલન ભરાતું હોય છે અને એની પછી સીઓપી બેઠક જેને કહેવાય છે, કોન્ફરન્સ ઓફ પાર્ટી. સીઓપી તમે જોશો એન્વાયરમેન્ટ રિલેટેડ બધા ક્ષેત્રોમાં તમને ઘણી જગ્યાએ જોવા મળશે. તો આ સીઓપી 15th નું આયોજન, 15મા નંબરની સીઓપી નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારના જે પ્રાણીઓ છે, વન્ય સૃષ્ટિ છે, એમના જે જીવો છે એના સંરક્ષણ માટે જે ભારતીયો કે વિદેશીઓ ભેગા થતા હોય છે, તો એ તમે જોશો કે ક્યાં વખત એનું આયોજન થયું હતું? બ્રાઝિલમાં. અને બ્રાઝિલમાં તમે જોશો પંતાનાલ કરીને એક જગ્યા છે, એ લગભગ વિશ્વની સૌથી મોટી વેટલેન્ડમાં એક ગણાય છે. આ તમે જોયું કે ભાઈ પક્ષીઓ બધા આવતા હોય છે બહારથી, તો ક્યાં આવતા હોય છે? સરોવરોની આસપાસ આવતા હોય છે. એ સરોવરો માટે ટેકનિકલ શબ્દ છે વેટલેન્ડ. ગુજરાતીમાં એનું સીધું ટ્રાન્સલેશન કરો તો આર્દ્ર ભૂમિ. તો પંતાનાલ તમે જોશો, હા, ઉષ્ણ કટિબંધીય વિસ્તારનું સૌથી મોટી આર્દ્રભૂમિ ગણાય છે. તો આ પંતાનાલ જે આર્દ્રભૂમિ છે એની અંદર કેમ્પો ગ્રાડે કરીને એક જગ્યા છે, ત્યાં બ્રાઝિલમાં તમે જોશો કે આ કન્વેન્શન આ વખતનું થયું હતું, સીઓપી 15th ઓર કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ. તો ધ્યાનમાં રાખવાનું છે, સીધો ક્વેશ્ચન બની શકે છે અને આમાંથી કદાચ જીઓગ્રાફીમાં ક્વેશ્ચન આવી જાય. હવે કન્વેન્શન ઓન ધ માઇગ્રેટરી સ્પીસીસ શું છે? તમે જોશો જર્મનીમાં 1979માં હસ્તાક્ષર કરવામાં આવેલ એક આંતર સરકારી સંધિ છે અને બંધન કરતા છે કાયદાકીય રીતે. તમે જો સહી કરશો, જેમ કે ભારતે કરેલી છે, તો તમારે એના નિયમોનું પાલન કરવું પડે. તો કાયદેસર રીતે તમે જોશો બંધન કરતા આંતરરાષ્ટ્રીય સંધિ છે. 132 દેશો અને યુરોપિયન યુનિયન એના સભ્ય છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વૈશ્વિક સ્તરે સ્થળાંતરિત પ્રજાતિઓનું સંરક્ષણ કરવાનો. સ્વાભાવિક છે, એના માટે જ આ લોકો ભેગા થતા હોય છે. અને ક્યારે ભેગા થતા હોય છે? દર 3 વર્ષે, એવરી 3 years. તો મતલબ આ સીઓપી 15th છે, તો શું 14th ક્યારે થઈ હશે? 3 વર્ષ પહેલા. અને 3 વર્ષ પહેલા ક્યાં થઈ હતી? ઉઝબેકિસ્તાનની અંદર તમને જોવા મળશે. બરાબર, સમરકંદ, ઉઝબેકિસ્તાન. તો યાદ રાખવાનું છે, સમરકંદ ઉઝબેકિસ્તાનમાં આ સીઓપી 14 થઈ હતી. અને નોર્મલી તમે જોશો કે બોન કન્વેન્શન તરીકે બી યાદ રાખવામાં આવે છે, તો એ પર્સપેક્ટિવથી બી ધ્યાનમાં રાખજો. અહીં મિત્રો તમારા સાયન્સ એન્ડ ટેકના ન્યૂઝ અને એન્વાયરમેન્ટના ન્યૂઝ પૂરા થાય છે. અને આગળ વધીએ આપણે ઇકોનોમી અને ઇકોનોમિક અફેર્સના ન્યૂઝ સાથે. તો મિત્રો આપણા આમાં પહેલા ન્યૂઝ છે ઉડાન યોજના. બેઝિકલી ન્યૂઝ ઉડાન યોજનાને રિલેટેડ અપડેટના છે, પણ એક થોડી બેઝિક જાણકારી આપણને હોવી જોઈએ ઉડાન યોજનાની. ઉડાનનું નામ જ હતું ઉડે દેશ કા આમ નાગરિક. તો બેઝિકલી તમે જોશો કે આજથી 10 વર્ષ પહેલા ભારત સરકારે જોયું કે ભારતનો નાગરિક વધારે પડતું ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગ કરી રહ્યો છે, રોડ ટ્રાન્સપોર્ટેશન અને રેલવેનો. અને રેલવે પર ભારણ એટલું બધું વધારે હતું કે ટિકિટો મળવી બહુ અઘરી હતી. 4 મહિના પહેલાથી બુકિંગ્સ લેવા પડતા હતા. અને તે વખતે વિન્ડો હતી 4 મહિના સુધીની. તત્કાલમાં બી ટિકિટ મેળવવી બહુ અઘરી હતી. ને એના માટે તમે જોશો કે રેલવે પર એટલું બધું ભારણ વધી ગયું હતું કે નોર્મલ જે ડબ્બા ચાલતા હોય એમાં તો સંખ્યા સમાઈ જ નથી શકાતી. અને સ્વાભાવિક છે કે પહેલા તમે જોશો કે રેલવેમાં એક તો પેસેન્જર ટ્રેનો ચાલતી હોય, સાથે સાથે ગુડ્સ ટ્રેનો બી એ જ લાઇન પર ચાલતી હોય. એટલે ટેકનિકલી એ જે પાટો હોય એ ઓવરક્રાઉડેડ જ હતો. અને એટલે પછી અકસ્માત થવાના ભય રહે ને બધી વસ્તુ તમને જોવા મળે. ને હજુ બી જેમ જેમ સમય વીતવાનો, વસ્તી વધવાની, એ પ્રમાણે તમે જોશો કે ભાઈ વધારે આવશ્યકતા રહેવાની. હવે નવી રેલવે લાઈનો નાખો એમાં તો બહુ સમય જઈ શકે છે. તો ઝડપથી આ ભારણ કેવી રીતે ઓછું કરી શકાય? તો ભાઈ આપણી પાસે એરવે છે, હવાઈ રસ્તો છે, વિમાનોનો ઉપયોગ કરતા થઈએ. તો તમે કહેશો સાહેબ હતો તો ખરો, તો કેમ નતો ઉપયોગ થઈ રહ્યો? કેમ કે વિમાનોની ટિકિટ પહેલા તો બહુ મોંઘી હતી, અને બીજું વિમાનો મોટા શહેરોમાં તમે જોશો આવન જાવન માટે ઉપયોગી હતા. એટલે નાના શહેરો સુધી વિમાની વ્યવસ્થા અને ઉડ્ડયન વ્યવસ્થાને પહોંચાડવી અને પાછું નાના શહેરના લોકોના ખિસ્સાને ધ્યાનમાં રાખીને ભાવ રાખવા, તો એ બંને સંદર્ભોને ધ્યાનમાં લઈને આ ઉડાન યોજના શરૂ કરવામાં આવી હતી. અને એટલે જ એનું નામ હતું ઉડે દેશ કા આમ નાગરિક. બરાબર. તો ઉડાન 1.0 થી લઈને ઉડાન 5.0 સુધી તમને જોવા મળશે કે સ્કીમ ચાલી, જેની અંતર્ગત છેલ્લે લોકો હેલિકોપ્ટર વાળો મુદ્દો પણ લઈ આવ્યા કે હેલિપેડ્સ બનાવીશું આપણે. બરાબર. તો ભારત સરકારની એક પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના
જેની અંદર હવે મોડિફિકેશન આવ્યું છે અને નવી તમને જોવા મળશે મોડિફાઈડ ઉડાન યોજના. હવે અત્યાર સુધી શું હતું, આપણું સબસિડી પર ફોકસ હતું, ટિકિટની સબસિડી પર, અને તમે જોશો કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ હતું. સ્વાભાવિક છે, બંને પર હોવું જ જોઈએ, તો જ આ બધી વસ્તુ શક્ય બનશે. હવે આ લોકો એક ફોકસ બીજું ડેવલપ કર્યું છે. ભાઈ ઇન્ફ્રા તો બનાવી લીધું, નાના નાના શહેરોમાં બી તમે જોશો કે ભાઈ હવાઈ પટ્ટીઓ પર એરપોર્ટ ઊભા કરી દીધા. હવે એ એરપોર્ટ ફિઝિબલી ચાલવા તો જોઈએ. મતલબ ઘણીવાર એવું થતું કે પ્લેન ગણતરીના અઠવાડિયામાં 2 કે 3 ફ્લાઇટ હોય અને એ ફ્લાઇટના કોસ્ટમાંથી, મતલબ ત્યાં બી પછી ટિકિટ સબસિડાઇઝ રાખવાની છે, તો એ બધા કોસ્ટિંગમાંથી એરપોર્ટનો રનિંગ કોસ્ટ જ નહોતો નીકળતો. તો પછી શું થશે, એરપોર્ટ બંધ થઈ જશે. તો એ બધું ન થાય એના માટે તમે જોશો મોડિફાઈડ ઉડાન યોજનાની અંદર પ્રોવિઝન્સ લાવવામાં આવ્યા છે. અને આ મોડિફાઈડ ઉડાન યોજના માત્ર એરપોર્ટો બનાવવાને બદલે હવે રોજિંદા ખર્ચમાં સહાયતા આપવા માટેનું પણ કામ કરશે, જેથી ઓછો ટ્રાફિક ધરાવતા એરપોર્ટ્સ પણ ચાલી શકે. સમજાય છે મિત્રો? તો જો ઇન્ટેલેક્ચ્યુઅલી વાત કરું તો આ સમાજવાદનું જે એક મોડેલ છે કે ભાઈ સરકાર એવી વસ્તુ કે જે નથી ચાલવાની એને પણ ચલાવી રહી છે પોતાના પૈસા નાખીને, ટેક્સ પેયરના પૈસા નાખીને. તો ટેકનિકલી એક સોશિયાલિસ્ટિક અપ્રોચ જ છે આ પણ. ઓકે, તો એક વસ્તુ આ થઈ રહી છે. બીજું, સેવામાં ન હોય તેવી એરસ્ટ્રીપમાંથી, હવે તમે જોશો કે ખાલી એરસ્ટ્રીપ એરપોર્ટ પર નહીં હોતી, આપણી એરફોર્સ બી બધી બહુ એરસ્ટ્રીપ્સ બનાવે છે. ભૂતકાળમાં જ્યાં ત્યાં જરૂર પડી હોય ત્યાં બી આ લોકો એરસ્ટ્રીપ્સ ઊભી કરેલી હોય છે. તો એવી વપરાશમાં ના હોય એવી એરસ્ટ્રીપ્સમાંથી 100 જેટલા એરપોર્ટ વિકસાવવામાં આવશે એવી વાત થઈ છે. મતલબ હવે નવા 100 એરપોર્ટ બીજા વિકસાવવાના છે. મતલબ ઇન્ફ્રા એવું નથી કે છોડ દેવાનું છે, એ તો કરવાનું જ છે અને એ કરી જ રહ્યા છે. સાથે સાથે તમને આ જે પોઈન્ટ આપણે ડિસ્કસ કરી ગયા એ જોવા મળી રહ્યો છે. ઓકે, એટલે એ પણ થઈ રહ્યું છે, આ પણ થઈ રહ્યું છે. અને તથા અંતરિયાળ પર્વતીય તથા ટાપુ વિસ્તારોમાં 200 આધુનિક હેલિપેડ બનાવવામાં આવશે. હવે અંદમાન નિકોબારનો એરિયા છે, લક્ષદ્વીપનો એરિયા છે, જ્યાં ઘણીવાર એરસ્ટ્રીપની પોસિબિલિટી જ ના હોય, તો ત્યાં શું કરવામાં આવશે, હેલિપેડ બનાવવામાં આવશે. પર્વતીય વિસ્તાર, હવે ભારતમાં તો કેટલો છે યાર, તમે જમ્મુ કાશ્મીરથી શરૂ કરીને મિઝોરમ સુધી જતા રહો, ઓલમોસ્ટ તમે જોશો પેલા 8 રાજ્યો, પશ્ચિમ બંગાળનો નોર્ધન હિસ્સો, બરાબર, એટલે 9મું રાજ્ય તમે એમાં પણ ગણી શકો છો. પછી હિમાચલ, ઉત્તરાખંડ, 2 રાજ્યો બીજા અંદર એડ થઈ જશે, તો 11. અને આપણી 2 યુનિયન ટેરેટરી નોર્થની, જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ, 13 જગ્યા આવી થઈ. એ સિવાય બી તમે જોશો પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, અરાવલ્લી, વિંધ્યાચલ, બધું બહુ છે. એટલે ઘણી બધી જગ્યાએ તમે જોશો આધુનિક હેલિપેડ બનાવવાનું પોટેન્શિયલ ભારતમાં રહેલું છે અને એનો વપરાશ થઈ શકે છે. અને ભવિષ્ય તમે જોશો 20-30 વર્ષ બાદ લોકોને બધું ઝડપી જ જોઈશે. જેમ ઝોમેટો પર બી આપણે ધારીએ છીએ કે 20-25 મિનિટમાં ડિલિવરી થઈ જવી જોઈએ, બ્લિંકિટ વાળો કહે છે કે હું 10 મિનિટમાં તમારા ઘરે માલ પહોંચતો કરી દઈશ. તો આવી રીતે ટ્રાન્સપોર્ટેશનમાં બી એવી જ એક્સપેક્ટેશન વધવાની છે. એનું અનુસંધાનમાં તમે જોશો બુલેટ ટ્રેન આવી રહી છે. ઘણા કહેશે કે સાહેબ બોમ્બે, વડોદરા અને બોમ્બે, અમદાવાદની વચ્ચે જો એરોપ્લેન્સની ફ્રિકવન્સી વધારી દઈએ તો બુલેટ ટ્રેનની શું આવશ્યકતા છે? તો ત્યાં આગળ મારો જવાબ એ છે કે ભાઈ બોમ્બે અમદાવાદ વચ્ચે બી તમારે ફ્લાઇટ પકડવી હોય તો એરપોર્ટ પર 3 કલાક પહેલાં તો પહોંચવું જ પડે, મિનિમમ 2 કલાક પહેલાં પહોંચવું પડે છે. અને વત્તા ફ્લાઇટનો ડ્યુરેશન કલાક, સવા કલાકનો. અને પછી ત્યાંથી ઉતરીને બહાર આવો તમે મુંબઈના એરપોર્ટ પરથી તો 4-4.5 કલાકનો તો ટાઈમ મિનિમમ જોઈએ. એની સાપેક્ષે બુલેટ ટ્રેન તો કેવું છે કે ભાઈ તમે ટ્રેન ઉપડવાની હોય ને 5 મિનિટ પહેલાં પહોંચ્યા, ટ્રેનમાં બેસી ગયા, 2-2.5-3 કલાકમાં તમને મુંબઈ ધકેલ દેશે. તો બુલેટ ટ્રેનનો કન્સેપ્ટ એટલે જ આવી રહ્યો છે કે ભાઈ ઝડપ, એવરી ટાઈમ આપણને શું જોઈશે, ઝડપ. અને એના માટે જ તમે જોશો કે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે, વત્તા એને મેન્ટેન કરવાનું છે. એના માટેની આ યોજના તમને જોવા મળી રહી છે. ઓકે મિત્રો, તમારા કન્સેપ્ટ અહીંયા ક્લિયર થતા હશે આ ક્ષેત્રના પણ. નેક્સ્ટ, સ્મોલ હાઇડ્રો પાવર. નેક્સ્ટ ઇઝ સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ સ્કીમ. મિત્રો તમને ખબર હશે કે ગયા વિડીયોમાં યાદ કરો, ફેબ્રુઆરી વાળા વિડીયોમાં મેં તમને કીધેલું કે ભારત નોન ફોસિલ ફ્યુલ પાવર જનરેશનમાં, મતલબ જે ફોસિલ ફ્યુલ એટલે કે કોલસો, ગેસ, ડીઝલ આધારિત જે વીજળી ઉત્પાદન કરીએ છીએ એની સાપેક્ષે નોન ફોસિલ ફ્યુલ પાવર જનરેશનમાં આપણે આગળ નીકળી ગયા છે. અને લાંબા એવા 30 ગીગાવોટના માર્જિનથી આપણે આગળ વધ્યા છે. ચર્ચા આપણે લાસ્ટ વિડીયોમાં કરી જ ચૂક્યા છે ફેબ્રુઆરીમાં. હવે એના જ સંદર્ભમાં હજુ આગળ નીકળવું, અને મેં તમને મારું એક સપનું કીધેલું, ખબર છે ને કે ભાઈ ફોસિલ ફ્યુલ આધારિત ઇલેક્ટ્રિસિટી જનરેશન જ ભારતમાં બંધ થઈ જાય. હવે એ દિશામાં આગળ તો વધવાનું છે અને મારું સપનું તો બેઝિકલી ભારત સરકાર પૂરું કરી રહી છે. તો એ જ તમે જોશો
કે એ દિશામાં આગળ વધવા માટે આપણે ફોકસ શેના પર કરવાનું છે? ન્યુક્લિયર એનર્જી પર પણ કરવાનું છે, જેના વિશેની મેં તમને વાત કરી કે એક સેપરેટ એક વિડીયો આપણે લઈ રહ્યા છે. અને બીજું આપણે કરી રહ્યા છે સ્મોલ હાઇડ્રો પાવરની અંદર કામ અત્યારે, કે ભાઈ હાઇડ્રો પાવર પ્લાન્ટ જે મોટા બનતા હોય છે, તો પહેલાં પહેલું એક તમને બનતા વાર લાગતી હોય છે. જેમ કે તમે સરદાર સરોવર જોઈ લો, કાંકરા પર તમે જોઈ લો કે એક પાવર પ્લાન્ટ જે ડેમ આધારિત બનાવવાનો છે એ દાયકાઓનો પ્રોજેક્ટ છે, અને દાયકાઓ બાદ એ ફૂલફિલ થાય અને પછી તમને કામ આપવાનું શરૂ કરે. ઉપરાંત એ બધા પ્રોજેક્ટ્સમાં શું થતું હોય છે, પર્યાવરણીય ક્લિયરન્સ લેવું બહુ ભારે પડતું હોય છે. એટલે કે સરદાર સરોવર આપણે મોટું કર્યું, તમે જોશો નહીં, ખાલી હાઇટ વધારવાથી શું થશે કે પાછળ જે જળાશય ભરાશે એ બધું વધારે મોટું થશે. ઘણા બધા ગામડા ડૂબમાં ગયા, અને એ ચક્કરમાં તમે જોશો કે પેલા એનજીઓ આવીને નર્મદા બચાવો ને લોકોને બચાવો ને જનજાતીય લોકોને બચાવો, એ બધા આંદોલનો કરીને બધા બહુ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. એટલે મોટા હાઇડ્રો પ્રોજેક્ટ શરૂ કરવા એના કરતાં નાના બીજા 10-12 ક્રિએટ કરી નાખવા એ સરળ હોય છે, પર્યાવરણીય દ્રષ્ટિએ બી ફિઝિબલ હોય છે, ઇકોનોમિકલી બી ફિઝિબલ હોય છે. અને ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર જનરેશન થશે તો કોઈકવાર એક પ્રોજેક્ટમાં કંઈક નુકસાન ગયું, બંધ પડ્યો, તો બધી લાઇટો જે જતી રહી એના પર આધારિત ઘણા મોટા વિસ્તારની, એવું અહીંયા નહીં થાય. નાનો એરિયા હશે, સચવાઈ હશે, બીજી ગ્રીડમાંથી લાઈન આપીને ઇલેક્ટ્રિસિટી આપીને આપણે પહોંચતું કરી દઈશું. એટલે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર જનરેશનના પર્સપેક્ટિવથી આ યોજના તમે જોશો સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ સ્કીમ લાવવામાં આવી છે, જે અંતર્ગત 2026-27 થી 30-31 આપણે તમને ખબર છે બધું ફાઇનાન્શિયલ યર પ્રમાણે ચાલે છે, તો 2026-27 થી 30-31 સમયગાળામાં સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ જ્યાં બી રાજ્યો કરવાના છે એમાં કેન્દ્ર સરકાર સહાયતા આપવા રેડી છે. એટલે મતલબ એવું ધારીને ચાલજો, આ રાજ્યો જે કરશે, ઇનિશિયેટિવ લેશે, એમાં કેન્દ્ર સરકાર, ઇવન તો કેન્દ્ર સરકાર પોતે કરી રહી છે, ત્યાં કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત પર્ટિક્યુલર ફંડ આપશે. નોર્મલ તમે જોશો કે ભાઈ 20% સુધીનું ફંડ રહેવાનું છે, અને જે પેલા નોર્થ ઇસ્ટના અને પહાડી રાજ્યો અને સરહદી જિલ્લાઓ છે ત્યાં તમે જોશો 30% સુધી સરકાર ફંડ કરશે. હવે આ મેક્સિમમ લિમિટ આપી છે 20% અને 30%. એ સિવાય તમે જોશો પ્લાન્ટ બહુ નાનો હશે તો ઘણીવાર જે આ 20-30% પ્રમાણે સેટ નહીં થાય, તો પછી મેગાવોટના આધારે સરકાર કંઈક કરીને બેસેલી છે કે ભાઈ આટલા મેગાવોટમાં અમે આટલું સહાયતા આપશું. મતલબ 20-30% સહાયતા તમે જોશો સરકાર કરવા રેડી છે, બરાબર. તો આ યોજનાની મદદથી અંદાજિત 1500 મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરવાની સાથે સાથે વિકેન્દ્રીકૃત સ્તર પર સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળશે. ટાર્ગેટ શું છે ગવર્મેન્ટનો કે અમે 1500 મેગાવોટની સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ ભારતમાં થાય, અને એમાં અમારી રીતે કન્ટ્રીબ્યુશન અમે કેન્દ્ર સરકાર આપશે 20% થી લઈને 30% સુધીનું. હવે સ્મોલ હાઇડ્રો પાવરનું કોઈ ટેકનિકલ ક્વેશ્ચન બને તો તમને ખબર હોવી જોઈએ કે એની રેન્જ શું છે. 1 મેગાવોટથી 25 મેગાવોટની ઇલેક્ટ્રિસિટી જનરેશન જે કરતા હોય હાઇડ્રો પાવર પ્લાન્ટ, એને સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેવાય છે. ઓકે, તો તમે જોશો કે એના માટેની યોજના છે, અને મેં તમને કીધું કે ભાઈ પર્વતીય અને ઉત્તર પૂર્વીય રાજ્યો ઉપરાંત જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જે જિલ્લાઓ છે એને અહીંયા ખાસ મહત્વ આપવાનું છે, કેમ કે એનું 30% સુધીના પ્રોજેક્ટને આપણે ફાઇનાન્સ કરશે કેન્દ્ર સરકાર. ઓકે, તો ધ્યાનમાં રાખજો આ પહેલને. નેક્સ્ટ, ભવ્ય યોજના. એટલે યોજના ભવ્ય જ છે, એનું નામ ભવ્ય છે. તો તમે જોશો કે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના, જેને નામ આપવામાં આવ્યું છે ભવ્ય યોજના, આ યોજના અંતર્ગત 100 પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના કરવામાં આવશે. પ્લગ એન્ડ પ્લે તમે જોશો, આ જેમ કે આમાં માઇક પહેર્યું છે તો એનું અંદર જે યુનિટ હોય એમાં શું કર્યું છે, પિન નાખી દીધી છે, તો પ્લગ કરી પછી બટન દબાવું એટલે પ્લે, હું બોલું છું અંદર રેકોર્ડ થશે. તો તમે જોશો આ રીતની જે સિસ્ટમ હોય એને પ્લગ એન્ડ પ્લે કહેવાય. તો એવા શું બનાવવાના છે આપણે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, મતલબ કે જે જગ્યાએ તમારે ઉદ્યોગનું સંકુલ ઊભું કરવું છે, ગુજરાતીઓને તો ખબર છે જીઆઈડીસી, તો એ જીઆઈડીસી જેવી આખી જે વ્યવસ્થા ઊભી કરવી છે ત્યાં બધું રેડી કરીને તમે ફેસિલિટી આપો, પ્લોટિંગ કરી આપો, પાણીના કનેક્શન, ઇલેક્ટ્રિસિટીના કનેક્શન, એ બધું વ્યવસ્થા ઊભી કરીને તમે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવો અને એ પછી કંપનીઓને આપણે પ્રોવાઈડ કરીએ. તો એવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની યોજના એટલે ભવ્ય યોજના. આનાથી શું થશે, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હોય, એમએસએમઈ સ્ટાર્ટઅપ્સ હોય, અને જે વર્લ્ડ લેવલના જે રોકાણકારો છે, બરાબર, જે મૂડી રોકાણ કરતા હોય છે, એમને રેડી ટુ યુઝ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી જશે. સીધું પ્લાન્ટ જ નાખવાનું છે. અને ઘણીવાર તો તમે જોશો કે ભાઈ આ વિદેશમાંથી આવતા લોકોને એવી જ જરૂરિયાત હોય છે
યાર ક્યાં ભારતમાં જમીન શોધવા નીકળીએ, પાછી જમીન ખરીદવાની કાં તો ભાડે લેવાની, અને એમાંય તમને ખબર છે આપણા જમીનના કાગળિયા કામ કેટલા જટિલ હોય છે. જે લોકો ખેડૂતો મારો વિડીયો જોઈ રહ્યા છે એમને તો બહુ વધારે ખાસ ખબર હશે, અને જે લોકો બિલ્ડરના ફેમિલીમાંથી આવે છે કાં તો એ સાથેનું કોઈક નોલેજ ધરાવે છે એમને તો એમના કરતાં ખાસ ખબર હશે. એટલે આ બધા પ્રોબ્લેમ્સમાં પડવા કરતાં કંઈક રેડીમેડ કશુંક મળી જાય તો વિદેશી વ્યક્તિ અહીંયા એફડીઆઈ મતલબ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નામ પર મૂડીરોકાણ કરીને ભારતમાં મેન્યુફેક્ચરિંગ કાં તો સેવા ક્ષેત્રનું કોઈક ઉદ્યોગ ધંધો વિકસિત કરી શકે, અને જરૂરી છે આપણને એ રીતનું ઇન્વેસ્ટમેન્ટ. તો એ બધું પ્રમોટ કરી શકાય એટલે તમે જોશો આ યોજના લાવવામાં આવી છે, ભવ્ય યોજના. તમે જોશો નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC હેઠળ તમે જોશો આ યોજના ચાલવાની છે. અને આ જે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એક કોના અંતર્ગત આવતી સંસ્થા છે? તો DPIIT ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. ભારતમાં ઉદ્યોગો અને આંતરિક વેપારના પ્રમોશન માટેનો જે વિભાગ છે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે છે, એના અંતર્ગત આ સંસ્થા કામ કરી રહી છે. ઓકે, અને જે આ બધી યોજના સંભાળવાની છે. યુપીએસસીના ઘણા બધા પેપરોની અંદર તમે જોશો કે આ ટાઈપ્સના બી ફેક્ટ સ્ટેટમેન્ટમાં પૂછાતા હોય છે, એટલે આને પણ ધ્યાનમાં રાખવું. મિત્રો નેક્સ્ટ છે રિલીફ સ્કીમ. રેઝિલિયન્સ એન્ડ લોજિસ્ટિક ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન સ્કીમ. હવે ઇન્ડિયન છે શું ખબર છે? આ પેલું યુદ્ધ ચાલે છે ઈરાન ઇઝરાયલ અમેરિકા વાળું. તમે જોયું હશે કે ત્યાંથી તેલના કાર્ગો બહાર નહીં આવ્યા, અને વચ્ચે પાછું એવું થયું હતું કે ભાઈ ટ્રમ્પે કહી દીધું કે બધું ઓકે થઈ ગયું છે, જહાજો નીકળશે, અને એમાં 2 જહાજ નીકળવા જતા હતા એ પાછા ભારતના જ હતા, એના પર હુમલો કરી નાખેલો ઈરાને. તો સ્વાભાવિક છે કે એ એરિયામાંથી જહાજો કાઢવા એક ટાસ્ક છે. ભારતે પછી પોતાની રીતે પગલાં લીધા, ચિંતા ના કરો. ધ થિંગ ઇઝ ધેટ એ એરિયામાં અત્યારે કામ કરવું બહુ અઘરું લાગે છે. તો જ્યારે અઘરું લાગશે તો જ્યારે બી તમે જોશો આ જહાજો ચાલતા હોય ને તેના ઇન્સ્યોરન્સ લેવાતા હોય છે કે રસ્તામાં કશુંક થઈ ગયું તો ભાઈ જે તે કંપની ભોગવવાની જગ્યાએ ઇન્સ્યોરન્સ કંપની એમને વળતર આપે. હવે આ જે જહાજો પર્ટિક્યુલર એ રિજનમાં ચાલી રહ્યા છે, બરાબર છે, મધ્ય પૂર્વના જે દેશો કહેવાય છે આપણા પરિપ્રેક્ષ્યમાં પશ્ચિમ એશિયાના દેશો, તો ત્યાં જે જહાજો ચાલી રહ્યા છે એને ઇન્સ્યોરન્સ બહુ મોંઘા ભાવે અત્યારે મળી રહ્યો છે. હવે જ્યારે ઇન્સ્યોરન્સનું કોસ્ટિંગ વધે તો તમે જોશો માલનું બી કોસ્ટિંગ વધવાનું છે, આવા જવાનું જે માલ થવાનો છે એનું કોસ્ટિંગ વધશે, અને એ કોસ્ટિંગ વધશે તો અગેન આપણી ઇકોનોમી પર નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. અને બીજું, જ્યારે આટલા બધા કોસ્ટિંગ વધતા હોય તો ઘણીવાર પેલા જહાજવાળા શું કરશે, અમારે મોકલવું જ નહીં, બીજાનું લઈ લેજો. હવે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય તો આપણે તેલ કેવી રીતે લાવવાનું, ચીજ વસ્તુ મોકલવાની કેવી રીતે, એ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવા માટે ભારત સરકારે તમે જોશો યુદ્ધ પૂર્વેના ક્રેડિટ ઇન્સ્યોરન્સ, યુદ્ધ પૂર્વેના દરે ક્રેડિટ ઇન્સ્યોરન્સ આપવાની જાહેરાત કરી છે આ સ્કીમ અંતર્ગત. કે યુદ્ધ પૂર્વે જે દર પર ઇન્સ્યોરન્સ મળતો હતો એ એરિયામાં અમે એ જ દર પર આ સ્કીમ અંતર્ગત તમને ઇન્સ્યોરન્સ આપશું. જરૂરી છે, સ્વાભાવિક છે, જે ચર્ચા કરી કે આપણે મુદ્દાઓ એના અનુસંધાનમાં આવું કંઈક જરૂરી જ છે, અને આ ભારત સરકાર કરી રહી છે એના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આ સ્કીમ શરૂ કરીને. બરાબર મિત્રો, તો ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ પોલિસી 2026. સાંભળીને કેવું લાગે છે? ભારત સરકાર હવે કોઈ પોલિસી લઈ રહી છે. મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે, ભારત સરકાર નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC પોલિસી લઈને આવ્યું છે. બરાબર, હવે AMC ટાર્ગેટ કરી રહ્યું છે કે અમદાવાદની અંદર ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ ડેવલપ થાય, ઇનોવેટિંગ મતલબ નવી નવી ઇન્ડસ્ટ્રીઝ આવે અને સ્ટાર્ટઅપો અમદાવાદની અંદર ડેવલપ થાય. એના માટે મ્યુનિસિપાલિટી લેવલ પર હવે કામ શરૂ થઈ ચૂક્યું છે ભારતમાં. એટલે બહુ સુખદ આશ્ચર્ય સાથે આ ન્યૂઝને તમારે યાદ રાખવાના છે. તો તમે જોશો AMC અને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ, તો આ બે બોડી ભેગા થઈને આ આખી પોલિસી લઈને આવ્યા છે. અને આ પોલિસી દેશમાં, તો મિત્રો અહીંયા ઇકોનોમિક્સના આપણા કરંટ અફેર્સના માર્ચ મહિનાના ન્યૂઝ પૂરા થાય છે, અને આગળ વધીએ છીએ આપણે પોલિટી ગવર્નન્સ એ રિલેટેડ ન્યૂઝ સાથે. The most important news of March month, that is Uniform Civil Code in Gujarat. મિત્રો આઝાદી બાદ કાયદો લાવીને પોતાની રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાવવા વાળું ગુજરાત બીજું રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ પછી.
તમારામાંથી કોઈ ઊભું થઈને કોમેન્ટ કરી શકે છે સાહેબ ઓલરેડી ગોવા છે. અરે પણ ગોવા તો પોર્ટુગીઝો પાસે હતું અને ત્યાં નેપોલિયનિક કોડ ચાલતો હતો પોર્ટુગીઝોનો. એ લગભગ યુનિફોર્મ સિવિલ કોડ જેવો હતો. એટલે જ્યારે ગોવા ભારતમાં અંદર આવ્યું ત્યારે આપણે ત્યાં યુસીસી ડાયરેક્ટ લાગુ કરી દીધેલું હતું. પણ કોઈ રાજ્ય પોતાની રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરે એવું પહેલા ઉત્તરાખંડ કરી ચૂક્યું છે અને હવે તમે જોશો કે ભાઈ ગુજરાત કરી રહ્યું છે. અને માર્ચ મહિનામાં તમને આ ઘટના જોવા મળશે. ઓલરેડી 1-1.5 વર્ષ પહેલા જ ન્યૂઝમાં હતું કે એના માટે કમિટી બનાવવામાં આવી હતી અને કમિટીના અધ્યક્ષ હતા રંજના પ્રકાશ દેસાઈ. એ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે અને એમની અધ્યક્ષતામાં તમે જોશો કે આ યુસીસી લાગુ કરવા માટેનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. તો આ યાદ રાખવાનું છે. આમનું નામ પણ મેડમનું રંજના પ્રકાશ દેસાઈ. ઓકે, તો એમના અધ્યક્ષતાની અંદર જે કમિટી બની એને ગુજરાતમાં યુસીસી કેવી રીતે લાગુ થશે આખું સ્ટ્રક્ચર ઊભું કરી આપ્યું. હવે એ બિલ તમે જોશો કે ભાઈ પસાર થઈ ગયું છે માર્ચ મહિનાની અંદર. ડિટેલમાં ભણવું પડશે. આ ટોપિક એવો છે નથી કે ભાઈ તમે ખાલી એટલું યાદ રાખી લો કે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું બન્યું, કે બેઝિકલી ગુજરાત પર લાગુ થાય છે. એટલે ગુજરાતની કોઈ બી પરીક્ષામાં એમાંથી ડિટેલ. તો મિત્રો આ ન્યૂઝ હતા આપણા પોલિટીના. હવે આપણે આગળ વધીએ છીએ ઇન્ટરનેશનલ અફેર્સને લગતા ન્યૂઝ સાથે અને એમાં જોઈશું સૌથી પહેલા ન્યૂઝ ભારત અને ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલના છે. ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ જેને શોર્ટ ફોર્મમાં જીસીસી તરીકે ઓળખવામાં આવે છે. તો જીસીસી અંતર્ગત કયા દેશો આવે છે? સ્વાભાવિક છે આ તમે જોશો અરેબિયન પેનેન્સુલા તરીકે જાણીતો જે વિસ્તાર છે ઓલમોસ્ટ એના બધા દેશો આવી જવા જોઈએ. ખાલી યમન નથી આવતો. યમન છોડ દો તો બાકીના તમે જોશો સાઉદી છે, ઓમાન છે, યુએઈ છે, કતર છે, પછી તમે જોશો અહીં બહરીન કરીને એક નાનકડો કોઈક દેશ હશે દેખાઈ નહીં રહ્યો તો એ છે, આવી રહ્યો અહીંયા છે, અને કુવેત. તો આટલા દેશો તમે જોશો જીસીસી અંતર્ગત જોવા મળે છે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ અંતર્ગત. તો આ નહીં, હા, એટલે કાઢી નાખજો. તો કેટલા દેશ થયા? 1 2 3 4 5 અને 6, ટોટલ 7 દેશો છે. યમન કાઢો એટલે 6 થવાના છે. તો આ 6 દેશો ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ બનાવે છે અને આ ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ તમે જોશો એક ગ્રુપના પરિપ્રેક્ષ્યમાં, ઇવન તો ઇન્ડિવિજ્યુઅલી પાછું અલગ છે પણ ગ્રુપના પરિપ્રેક્ષ્યમાં ભારતનું સૌથી મોટું વેપારમાં ભાગીદાર છે ઇકોનોમિકલી. તો જીસીસી સાથે તમે જોશો કે ભાઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુક્ત વેપારના કરાર માટેના ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. મતલબ કે હવેથી નેગોશિએશન્સ ચાલશે કે જીસીસી દેશો સાથે ભારત કેવી રીતે વેપાર કરવાનું છે. તો તમે ધ્યાનમાં રાખજો એક બ્લોકના પર્સપેક્ટિવથી આ સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર સૌથી મોટું ટ્રેડ પાર્ટનર ભારતનું કોણ છે? યુએસ, અમેરિકા. અને બીજા નંબર પર કોણ છે એ તમારું હોમવર્ક કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, તો બીજા નંબર પર તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે. અને ધેન તમે જોશો ત્રીજા નંબરથી જ તમને જોવા મળશે કે અહીંના જ દેશો આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે. જ્યારે ગ્રુપ બનાવશો તો ટોપ પર જ તમને જોવા મળશે. ઓકે, તો ભારતના કુલ વેપારમાં 15.42% હિસ્સો તમે જોશો કે આ ખાલી એક નાનકડા ગ્રુપનો જ છે. તો એની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે આપણે કામ શરૂ કરી ચૂક્યા છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. પછી એક નાનકડા ન્યૂઝ છે પણ વુમન એમ્પાવરમેન્ટ રિલેટેડ છે એટલે મેં લઈ લીધા છે. તમે જોશો બ્રિક્સ દેશો, આપણે બ્રિક્સની વાતચીત કરી ચૂક્યા છે, ખબર છે ને ભૂતકાળના વિડીયોઝની અંદર. આ જે બ્રિક્સ દેશો છે એની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એની સંસ્થામાં વુમન એમ્પાવરમેન્ટ થીમ પર આ લોકો સબમિટ કરતા હોય છે. એટલે આ બ્રિક્સના જે 5 દેશો અને પછી બીજા જે એડ થયેલા બીજા 5 દેશો, હવે તો ટોટલ 10 દેશો થઈ ગયા. તો આ 11 થઈ ગયા. તો તમે જોશો કે આ જે દેશો છે એ બધાના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જે સંસ્થાઓ જોવા મળતી હોય છે, જે બધું ઇન્ડસ્ટ્રીનું મેનેજમેન્ટ સંભાળતી હોય એની એક કહેવાય કે યુનિયન જેવી છે, એ લોકો ભેગા થઈને વુમન એમ્પાવરમેન્ટની થીમ પર સમિટનું આયોજન કરે છે. અને એની 6ઠ્ઠી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે. બરાબર. સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એવી મહિલાઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરવાનો કે જેઓ વિજ્ઞાન અને વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન લાવી હોય. બરાબર. તો આ પર્સપેક્ટિવથી યાદ રાખવાનું છે કેમ કે દિલ્હીમાં થઈ હતી એ સમિટ. એની થીમ શું હતી? વુમન ઇન ઇનોવેશન, સાયન્સ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ, વાઇઝ ઇન્સ્પાયરિંગ ચેન્જ શેપિંગ ટુમોરો. તો વાઇઝનું ઇન્સ્પાયરિંગ ચેન્જ શેપિંગ ટુમોરો. તો આ ધ્યાનમાં રાખજો. લગભગ ન્યૂઝમાં એવું કંઈક મેં વાંચ્યું હતું કે આપણા શબાના આઝમી જે ખરા, જાવેદ અખ્તરના વાઇફ,
એમને કંઈક લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જેવું કશું કંઈક આપવામાં આવ્યું છે. તો આ થોડું ધ્યાનમાં રાખજો. મેં કદાચ અહીં લીધું નથી પણ બોલી જઉં છું અહીંયા, તમે નોંધી લેજો એવું લાગે તો. પછી સ્વીડિશ ફોર્મ છે સિપ્રી, લખી નથી મેં અહીંયા, સિપ્રી. એ હંમેશા આ ડેટા બહાર પાડતી હોય છે કે કયો દેશ સંરક્ષણ ક્ષેત્રે કેવો ખર્ચો કરી રહ્યો છે, ઇમ્પોર્ટ કરી રહ્યો છે, એક્સપોર્ટ કરી રહ્યો છે. તો એને ડિક્લેરેશન આપ્યું છે કે કુલ વૈશ્વિક શસ્ત્રોની આયાતમાં 8.2% હિસ્સા સાથે ભારત વિશ્વમાં બીજા નંબર પર છે. નંબર 1 પર કોણ છે? યુક્રેન. કેમ કે યુક્રેન અત્યારે યુદ્ધ લડી રહ્યું છે, એટલે સૌથી વધારે શસ્ત્રોની આયાત કોણ કરી રહ્યું છે? યુક્રેન. ભારત સેકન્ડ નંબર પર છે. રખાવા જેવું નથી, કેમ કે આપણે આયાત કરવી પડે છે, મતલબ આપણે બનાવી નહીં શકતા. તો એવું પણ નથી સેડ થવા જેવું કે ભાઈ કેમ નહીં કરી શકતા, સમય આવશે ત્યારે બધું થશે. શરૂઆત તો કરી દીધી છે આપણે. ઓકે, તો તમે જોશો કે ભાઈ 8.2% વર્લ્ડનો જે શસ્ત્રો આયાતનો હિસ્સો છે એ ભારતનો છે, અને ભારત આટલું બધું ઇમ્પોર્ટ કરી રહ્યું છે. તમને જોવા મળશે કે 2016 થી 20ની જે 5 વર્ષનો ટાઈમિંગ હતો ને 21 થી 25નો જે ટાઈમિંગ છે, એ બંને વચ્ચે ભારતની એકંદરે શસ્ત્રોની આયાતમાં 4%નો ઘટાડો નોંધાયો છે. મતલબ ભારત જે 15 થી 20માં ઇમ્પોર્ટ કરતું હતું, 21 થી 25માં વધારે ઇમ્પોર્ટ કરવું જોઈએ, કેમ કે ઇકોનોમી મોટી થઈ છે, ખર્ચા વધ્યા છે, પણ 4% ઘટાડો થયો છે. એ દર્શાવે છે કે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, અને ભારત ઘણી બધી વસ્તુઓ પોતાની રીતે પોતાના દેશમાં બનાવી રહ્યું છે. અને એમાં તમે જોશો કેન્દ્ર સરકારની પેલી પોલિસી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન પોલિસી, જે અંતર્ગત આપણે ઘણી બધી વસ્તુઓની ઇમ્પોર્ટને બેન કરી દીધી છે. બનાવીએ તો અહીં બનાવો, અને બટ ઓબ્વિયસલી ઓપ્શન આપ્યા બાદ જ આપણે બેન કરી હશે, તો એના લીધે આ વસ્તુ થઈ શકી છે. હવે ભારતના મુખ્ય સપ્લાયર કોણ છે? તો નંબર 1 પર રશિયા, સદીઓથી દાયકાઓથી એ રશિયા જ તમને જોવા મળે છે. તો રશિયા ટોપ પર જ છે. પછી તમે જોશો ફ્રાન્સ છે, ઇઝરાયલ છે, આ બધા દેશો તમને ટોપ પર જોવા મળી રહ્યા છે. ઓકે, હવે મિત્રો યાદ છે લગભગ જાન્યુઆરીનો વિડીયો છે. હા, જાન્યુઆરીની અંદર મેં તમને છેલ્લે કે લાસ્ટની સ્લાઇડ્સમાં બતાવ્યું હતું કે બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા વાળો દેશ એટલે ફ્રાન્સ. જો મેં સ્ક્રીનશોટ લીધેલો જ છે. એવી રીતે તમે જોશો, મેં તમને કીધું કે ભવિષ્યમાં બી આ વસ્તુ તમને ન્યૂઝમાં આવશે. ઇન્ડોનેશિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. કોણે? ઇન્ડોનેશિયાએ. તો અગેન ફ્રાન્સ પછી તમને દેશ જોવા મળી રહ્યો છે ઇન્ડોનેશિયા. ધ્યાનમાં રાખજો, એક્ઝામમાં બેવું પૂછાઈ શકે છે. ઓકે, ચલો મિત્રો, તો અહીંયા ઇન્ટરનેશનલ અફેર્સ આપણે ન્યૂઝ પૂરા થાય છે, અને અહીંથી આપણે આગળ વધીએ છીએ પર્સન ઇન ન્યૂઝ, સ્પોર્ટ્સ, એવોર્ડ, બરાબર, એ બધા મુદ્દા પર. ચલો મિત્રો, હવે પુરસ્કારોની વાત કરી લઈએ. અને પુરસ્કારની અંદર તમને જોવા મળશે જ્ઞાનપીઠ પુરસ્કાર માર્ચ મહિનામાં આપવામાં આવ્યો. મિત્રો, સાહિત્યના ક્ષેત્રમાં ભારતનો આ સર્વોચ્ચ એવોર્ડ છે. આનાથી મોટો સાહિત્યનો કોઈ એવોર્ડ જોવા નહીં મળતો. અને આ એવોર્ડ તમે જોશો આ વર્ષે મળ્યો છે તમિલ લિટરેચરની અંદર આર વૈરામુથુને. આ ત્રીજા તમિલ વ્યક્તિ છે કે જેમને આ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, બરાબર. અને તમિલ કવિતાના ક્ષેત્રમાં તો પ્રથમ વ્યક્તિ છે કે જેને એવોર્ડ મળ્યો છે. ઓકે, તમે જોશો 2025નો એવોર્ડ છે આ. બેઝિકલી 24માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો હિન્દી ભાષાના વિનોદ કુમાર શુક્લાને. ઓકે, વિનોદ કુમાર શુક્લાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે ગયા વર્ષે જ્યારે હું એક જગ્યાએ કરંટ અફેર ભણાઈ રહ્યો હતો, તો આ વસ્તુ ડિસ્કસ કરતી વખતે મેં ડિસ્કસ કર્યું હતું કે તમને ગુજરાતના જે બી સાહિત્યકારો થઈ ગયા એમને જે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય તે યાદ રાખવાનું છે. અને ગયા વર્ષની જીપીએસસીની પરીક્ષાની અંદર એક ક્વેશ્ચન પૂછાઈ પણ ગયો, બરાબર. તો તમને યાદ હોવા જ જોઈએ ગુજરાતના જ્ઞાનપીઠ વિજેતાઓ. એમાં તમને જોવા મળશે સૌથી પહેલા ઉમાશંકર જોશી, પછી પન્નાલાલ પટેલ. હવે મિત્રો, આ લોકોના જમાનામાં કેવું હતું કે કૃતિ આધારિત જ્ઞાનપીઠ એવોર્ડ મળતો હતો. તો ઉમાશંકર જોશીને એમનો કાવ્ય સંગ્રહ નિષિદ્ધ માટે મળ્યો હતો, અને પન્નાલાલને એમની જાનપદી નવલકથા, પણ એ જાનપદી પ્રકારની નવલકથા માનવીની ભવાઈ એના માટે મળેલો છે. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો, આ બંને જણા એકદમ લંગોટિયા ભાઈબંધો હતા. ઉમાશંકર અને પન્નાલાલ એક જ શાળામાં ભણેલા હતા, અને બંને વચ્ચે તમે જોશો બહુ જ આત્મીયતા હતી.
તો લગભગ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરાવલ્લીનો જે પ્રદેશ છે ત્યાંથી આ બંને બિલોંગ કરતા હતા. ઓકે, પછી નેક્સ્ટ જે ત્રીજો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો રાજેન્દ્ર શાહ, કપડવંજના જે ખેડામાં આવેલું કપડવંજ ત્યાંના છે, એમને 2001માં એવોર્ડ મળ્યો. અને પછી છેલ્લે ગુજરાતમાં જો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય તો એ રઘુવીર ચૌધરી સાહેબને મળ્યો છે. 2015 કે 16ની સાલમાં મળ્યો હતો. હવે મિત્રો આ રઘુવીર ચૌધરી અને પન્નાલાલ આ બંને તમે જોશો વેવાઈ થાય. પન્નાલાલના દીકરાને રઘુવીર ચૌધરી સાહેબની દીકરી દ્રષ્ટિ પરણેલી છે, મતલબ દ્રષ્ટિ પટેલ છે હવે. ઓકે, તો આ તમને જોવા મળશે કે આ ત્રણ તો અંગત સગા કે આ તો મિત્રો થતા હોય છે. તો જ્ઞાનપીઠ એવોર્ડની અંદર નેપોટિઝમ તો નથી, પણ ટેલેન્ટેડ લોકો સાથે જોડાયેલા રહેતા હોય છે, એનું ઉદાહરણ છે. ઓકે, હવે જ્ઞાનપીઠ પછી બીજા નંબરનો કોઈ સર્વોચ્ચ એવોર્ડ હોય સાહિત્યમાં તો એ તમને જોવા મળશે સાહિત્ય એકેડમી એવોર્ડ. દર વર્ષે ભારતની બધી ભાષાઓની અંદર આ એવોર્ડ આપવામાં આવે છે. અને સાહિત્ય એકેડમી એવોર્ડ 2025 મળ્યો છે ગુજરાતી ભાષામાં યોગેશ વૈદને, એમની કાવ્ય સંગ્રહ ભટ્ટ ખડકી માટે. તમને ખબર છે કાવ્યની અંદર સોનેટ નામનો એક પ્રકાર આવે છે, તો સોનેટ માળા છે જે ભટ્ટ ખડકી, એની અંદર તમે જોશો કે એમને જે એટલું સરસ બધું વર્ણન કર્યું છે, એટલી સરસ કવિતાઓ રચી છે કે એમને સાહિત્ય એકેડમી એવોર્ડ મળેલો છે. ઓકે, નેક્સ્ટ યાદ રાખવાનું છે સફીના હુસૈન. સફીના હુસૈન મેડમને તમે જોશો કે ભાઈ ટાઈમ વુમન ઓફ ધ યર 2026ની યાદીમાં સ્થાન પામ્યા છે. અને ટાઈમ વુમન ઓફ ધ યરની અંદર સ્થાન પામવા વાળા એ અત્યારે મતલબ રાઈટ નાઉ એકમાત્ર ભારતીય મહિલા છે. એ સિવાય બી તમે જોશો 2 ભારતીય મૂળની મહિલાઓ બી સ્થાન પામી છે, પણ ભારતની આ મહિલા છે. હવે આ મેડમ શું કરે છે? આ મેડમ એક એનજીઓ ચલાવે છે, અને એ એનજીઓ જે છોકરીઓ શિક્ષણ અધૂરું મૂકીને ભાઈ ઘરકામમાં જોતરાઈ ગઈ છે એ છોકરીઓને ઘરમાંથી લાવીને શિક્ષણ સુધી પહોંચાડે છે. બરાબર, તો દૂરના ગામડાઓમાં શાળાએ ન જતી છોકરીઓને ફરીથી શિક્ષણ જોડવાનું કાર્ય કરતું એમનું આ એનજીઓ છે. અને એનજીઓનું નામ છે એજ્યુકેટ ગર્લ્સ. જે લોકો કરી રહ્યા છે એજ્યુકેટ ગર્લ્સ. આ એનજીઓને તમે જોશો 2025ની સાલમાં રેમન મેક્સેસે એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તો એ દ્રષ્ટિકોણથી પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મેડમ સફીના હુસૈન. દેન ઓસ્કર એવોર્ડ. હવે ઓસ્કર એવોર્ડ તમે જોશો કે મોટે ભાગે જો ભારતને કશેક મળ્યો હોય ને ઓસ્કર એવોર્ડ આવ્યા હોય તો બહુ ધ્યાનમાં રાખવાનું છે. પણ સ્વાભાવિક છે કે ભાઈ ભારતીયોને એસ સચ આ ડાયરેક્ટ તો એવોર્ડ મળતો નથી. હવે બધા બહુ અંદર કેટેગરીના એવોર્ડ હોય છે. આમાં એક ખાલી એવોર્ડ આપણે યાદ રાખવાનો છે, બેસ્ટ ફિલ્મ. બરાબર છે, વન બેટલ આફ્ટર અનધર. ઓકે, આઈ રી બેસ્ટ ફિલ્મ. લિયોનાર્ડો ધ કેપ્રિયો ટાઇટેનિકના જે હીરો છે એમની આ પિક્ચર છે, અને એને આ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળેલો છે. ઇવન તો બેસ્ટ ડાયરેક્શનનો એવોર્ડ બી આ ફિલ્મને મળેલો છે. કુલ 6 એવોર્ડ મળ્યા છે આ ફિલ્મને અલગ અલગ કેટેગરીમાં. ઓકે, પછી મતલબ આના વિશે તો મારે કશું કહેવું નહીં પડે. ભારત T20 વર્લ્ડ કપ જીતી ગયું માર્ચ મહિનામાં. અને એ ભારત તમે જોશો સતત બીજી વાર અને કુલ ત્રીજી વાર T20 વર્લ્ડ કપ જીત્યું છે. અને 3 વાર T20 વર્લ્ડ કપ જીતવાની સાથે આપણે નંબર 1 ટીમ છે કે જેની પાસે આટલા બધા T20 વર્લ્ડ કપ છે. તો લાસ્ટ ટાઈમ 2024 અને ધેન 2026. અને મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે આ 24 થી 26 ઇન બિટવીન પણ કોઈ પણ T20 સિરીઝ ભારત હાર્યું નથી. તો 24નો વર્લ્ડ કપ લઈ લો કે 26નો વર્લ્ડ કપ લઈ લો અને એની વચ્ચેની બધી સિરીઝ લઈ લો, ભારત બધી સિરીઝ જીત્યું છે. તો T20માં તો આપણો દબદબો છે થેન્ક્સ ટુ IPL. ઓકે, તો સરસ મજાના ન્યૂઝ. પછી BCCI એક એવોર્ડ ડિક્લેર કરતું હોય છે, BCCI નમન એવોર્ડ કહેવાય છે. એમાં પોલી ઉમરીગર એવોર્ડ આપવામાં આવતો હોય છે અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવતો હોય છે. પોલી ઉમરીગર એવોર્ડ તમે જોશો શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને પર્ટિક્યુલર યર માટે આપવામાં આવતો હોય છે. તો મહિલા કેટેગરીમાં સ્મૃતિ મંધાના અને મેલ કેટેગરીમાં શુભમન ગિલને મળ્યો છે. સ્મૃતિ મંધાના મેડમ વિશે તમારે એ પણ યાદ રાખવાનું છે કે પેલી બાર્બી ડોલ કેક બનતી હોય છે ને, એ કંઈક આમની બાર્બી ડોલ કેક બનાવવામાં આવેલી છે. ઓકે, ભલે મેં અહીંયા કોઈ એઝ અ ન્યૂઝ તરીકે સ્લાઇડમાં રજૂ નથી કર્યા, પણ હું તમને અહીંયા કહી દઉં છું કે સ્મૃતિ મંધાના મેડમની તમને કંઈક બાર્બી ડોલ પણ જોવા મળશે. ઓકે, આઈ જે અહીંયા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એની અંદર તમને જોવા મળશે કર્નલ CK નાયડુ, રાહુલ દ્રવિડ, રોજર બિન્ની. આ 1983ની વર્લ્ડ કપ વિનિંગ ટીમના મેમ્બર હતા.
રાહુલ દ્રવિડને તો બધા ઓળખતા જ હશો. મિતાલી રાજને બી ઓળખતા હશો. મહિલા ક્રિકેટર તરીકે સૌથી મોટું નામ ભૂતકાળમાં આમનું જ હતું, આજથી 5-7 વર્ષ પહેલા. અત્યારે તમને સ્મૃતિ મંધાના કે બધાના નામ જોવા મળે છે. અને કર્નલ સીકે નાયડુ, નોર્મલી તમે નામ નહીં સાંભળ્યું હોય, પણ આમનો એક રેકોર્ડ તમને કહી દઉં. બોમ્બે જીમખાનાનું જે મેદાન છે ને, એ મેદાન જો આજ સુધી ઇતિહાસના 100-125 વર્ષમાં કોઈ કુદાયું છે સિક્સ મારીને, હી વોઝ ધ ઓનલી વન, કર્નલ સીકે નાયડુ. એમના જમાનાના આ લગભગ તમે જોશો 1932ની આસપાસના ટાઈમિંગના તમે જોશો ક્રિકેટર હતા, અને એમના જમાનાના બહુ હાર્ડ હિટિંગ ખેલાડી હતા. પછી મિત્રો સરસ મજાના ન્યૂઝ છે. શીતલ દેવી, આ મેડમને કદાચ તમે જોયા હશે ઘણી બધી વાર વિડીયોની અંદર, ઇન્સ્ટાગ્રામ રીલ્સ કાં તો યુટ્યુબના શોર્ટ્સ પર. ભાઈ શીતલ દેવીને પેરા આર્ચર ઓફ ધ યર 2026 નો એવોર્ડ આપવામાં આવ્યો છે વર્લ્ડ આર્ચરી દ્વારા. તો 2026ના પેરા આર્ચર ઓફ ધ યર રહ્યા છે મેડમ શીતલ દેવી. તમે જોશો કે વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં પણ એક ગોલ્ડ મેડલ જીતવા વાળા પ્રથમ ભારતીય રહ્યા છે. તો આ ફેક્ટ બી ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપ પણ એ જીતી ચૂક્યા છે, ગોલ્ડ મેડલ એટલે બટ ઓબ્વિયસલી એ જીતી ચૂક્યા છે, અને એવું કરવાવાળા પહેલા ભારતીય રહ્યા છે. એ સિવાય બી એમની ઘણી બધી ઉપલબ્ધિઓ છે. તમે જોશો આ પહેલા શ્રેષ્ઠ મહિલા પેરા આર્ચર 2023 નો એવોર્ડ બી એમને ભૂતકાળમાં મળી ચૂક્યો છે. તો શ્રેષ્ઠ મહિલા પેરા આર્ચર થઈ ચૂક્યા છે, આ વખત તો શ્રેષ્ઠ પેરા આર્ચર થયા છે, મતલબ કેટેગરીની બી બિયોન્ડ. ઓકે, એ સિવાય ફેમસ થયા હતા 2024ની પેરાલિમ્પિક્સની અંદર બ્રોન્ઝ મેડલ જીતવા બદલ. એ સિવાય એશિયન પેરા ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે, અને 2024ની સાલમાં એમને અર્જુન એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ભારતમાં સ્પોર્ટિંગ ક્ષેત્રે આપવામાં આવતો બીજા નંબરનો એવોર્ડ, નંબર 1 એવોર્ડ તમે જોશો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ છે, જેનું જૂનું નામ છે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. ઓકે, પછી એક વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સ કરીને કોઈક સ્પર્ધા યોજાઈ હતી. હવે નામ તો ભાઈ વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પિક્સ 7, ટોટલ 8 જ દેશોએ ભાગ લીધેલો, અને એ 8 દેશોની અંદર તમે જોશો ભારત નંબર 1 પર રહ્યું છે. નવી દિલ્હી ખાતે એનું આયોજન થયું હતું, અને કુલ 208 મેડલ ભારતે જીત્યા છે. બરાબર, રશિયા એમાં બીજા નંબર પર રહ્યું છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે, આવું કંઈક બી પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. નેક્સ્ટ, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ. યાદ છે જાન્યુઆરી મહિનામાં કદાચ આપણે ન્યૂઝ દીધેલા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ. તો અહીં તમને જોવા મળશે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ. તમે જોશો ભારતીય આદિવાસી રમતવીરો માટે એમની પ્રથમ રાષ્ટ્રીય બહુ રમત ગમત ઇવેન્ટ છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ, અને એનું આયોજન ક્યાં આગળ થયું હતું? છત્તીસગઢ ખાતે. આ બહુ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો તમે જોશો 25 માર્ચથી 3 એપ્રિલ સુધી છત્તીસગઢ ખાતે એનું આયોજન થયું હતું, અને દેશભરના આદિવાસી રમતવીરો એની અંદર ભાગ લીધેલો. તો એમના માટેનું જે આ પ્લેટફોર્મ હતું, તમે જોશો આનું આયોજન કોણે કર્યું હતું? તો આ રમતોનું આયોજન યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય, બરાબર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન, આ 4 સંસ્થાઓએ ભેગા થઈને છત્તીસગઢ સરકાર સાથે સમજૂતી કરીને આ છત્તીસગઢની અંદર તમે જોશો એનું આયોજન કર્યું હતું. ભાઈ આનો એક મેસ્કોટ હતો, અને એ મેસ્કોટનું નામ છે મોરવીર. બાલવીર નહીં, હા, મોરવીર, એ ધ્યાનમાં રાખજો. તો મોરવીર એનો મેસ્કોટ હતો. રમતગમતનો ઉદ્દેશ્ય સ્વાભાવિક છે આદિવાસી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો હતો, અને એ અંતર્ગત જ્યારે રમતગમત કન્ક્લુડ થઈ તો એમાં તમને જોવા મળશે કર્ણાટક નંબર 1 પર આવ્યું છે. લગભગ જાન્યુઆરી મહિનાના કરંટ અફેર્સની અંદર આપણે જે ડિસ્કસ કરી ગયા હતા કે ભાઈ બીચ ગેમ્સમાં પણ કર્ણાટક જ નંબર 1 પર ચાલતું હતું. અહીંયા આદિવાસી ગેમ્સમાં પણ કર્ણાટક નંબર 1 પર ચાલી રહ્યું છે. ઓડિશા બીજા નંબર પર છે, અને ગુજરાત 10મા નંબર પર જોવા મળી રહ્યું છે વિથ 3 ગોલ્ડ્સ. આ ગોલ્ડની સંખ્યા છે બધી 23, 21, 3. ઓકે, આ મોરવીર ભાઈ ભૂલાય નહીં, હા. ચલો, તો અહીંયા સેગમેન્ટ પૂરો થાય છે. નેક્સ્ટ આપણે જઈએ છીએ હેલ્થ, એજ્યુકેશન, વુમન રિલેટેડ એન્ડ સોશિયલ ઇશ્યુઝ પર. તો આ અંતર્ગત તમે જોશો આપણને જોવા મળી રહ્યું છે હર સ્ટાર્ટ. હવે આ હર સ્ટાર્ટ શું છે? તો હર સ્ટાર્ટ એ વુમન એન્ટરપ્રિનર્સને પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રમુખ રાષ્ટ્રીય કાર્યક્રમ છે, બરાબર.
તો આ પહેલ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. મતલબ ગુજરાત સાથે વધારે કનેક્ટેડ છે, તો જીપીએસસી માં પૂછવાની શક્યતા વધારે છે. ઓકે, હર સ્ટાર્ટ ભૂલતા નહીં. તો ગુજરાત યુનિવર્સિટીનો સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોર સેલ ચલાવી રહ્યું છે. ઉદ્દેશ્ય મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક વિચારથી લઈને બિઝનેસ સ્કેલ કરવા સુધી માર્ગદર્શન આપવું. મૂળ કામ શું છે હર સ્ટાર્ટની અંદર? ભાઈ દીકરીઓને માર્ગદર્શન આપવાનું છે કે તમે તમારા બિઝનેસ આઈડિયાને કેવી રીતે કોમર્શિયલાઇઝ કરી શકો છો. ટૂંકમાં એ ભારતમાં મહિલા સંચાલિત વિકાસના વિઝનને વેગ આપતું એક પ્રકારની પહેલ છે. નેક્સ્ટ, શાઇન. શાઇન બેઝિકલી એક્રોનિમ છે. આખું નામ છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇન્સિડન્ટ નોટિફિકેશન ફોર એમ્પાવરમેન્ટ. ભારતીય રેલવે દ્વારા ચાલુ કરવામાં આવેલું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. શાઇન એપના ફોર્મેટની અંદર જોવા મળે છે. તો રેલવેમાં કામ કરતી મહિલા કર્મચારીઓ સાથે વર્કપ્લેસ પર તમે જોશો કોઈ પણ પ્રકારનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે તો એને એ લોકો નોટિફાઈ કરી શકે એના માટેની એક એપ અને એક પ્લેટફોર્મ છે. ઓકે, તો આ મહિલા સુરક્ષા માટે તો બહુ મહત્વનું જ છે રેલવેમાં કામ કરતી. એ સિવાય રેલવે પરિસરમાં, મતલબ રેલવે સ્ટેશન છે કાં તો એની કોઈ પ્રોપર્ટી છે, એ પરિસરમાં કોઈ બહારની મહિલા, એ વિઝિટર હોય, કોન્ટ્રાક્ટ પર કામ કરવાવાળી હોય કે પછી કોઈ વિદ્યાર્થીની હોય, બરાબર, તો એની સાથે આવો કોઈક બનાવ બને તો એની પણ ગોપનીયતા જાણે, મતલબ એની ઓળખ છતી ન થાય એ રીતે ત્યાં કમ્પ્લેન થઈ શકે છે. તો એના માટેની તમને આ એપ જોવા મળશે, શાઇન. ઓકે, આખું નામ યાદ રાખવાનું છે. કોને બહાર પાડી છે? તો કે ભારતીય રેલવે બહાર પાડેલી છે મહિલાઓ માટે. અને મહિલા દિવસે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે તમને જોવા મળે છે 8 માર્ચે, એ જ દિવસે આને બહાર પાડવામાં આવેલી છે. તો ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, જળ મહોત્સવ. મિત્રો, વિશ્વ જળ દિન જ્યારે હોય છે 22 માર્ચ, એ પહેલા તમે જોશો આપણે ત્યાં એક જળ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. અને આ વખતનો જે જળ મહોત્સવ છે એ નવસારી જિલ્લાથી શરૂ થયો છે. સ્વાભાવિક છે કે ભાઈ ગુજરાતના જ કોઈક શહેરથી શરૂ થયો હોય તો ગુજરાતની પરીક્ષાઓ માટે વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને એની ટેગલાઇન છે ગામ કા ઉત્સવ દેશ કા મહોત્સવ. ઉદ્દેશ એ જ છે કે ભાઈ વોટર કન્ઝર્વેશન કરવું અને વોટરની બાબતમાં તમે જોશો કે અવેરનેસ ક્રિએટ કરવી, જનભાગીદારી વધારવી અને એનું જળ વ્યવસ્થાપન મતલબ ભારતમાં સારી રીતે થઈ શકાય એના માટે મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે. આપણે ત્યાં તમે જોશો જળ શક્તિ મંત્રાલય મહિલા દિવસથી શરૂ કરીને વિશ્વ જળ દિવસ સુધી આ મહોત્સવનું આયોજન કરે છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે, જળ મહોત્સવ. પછી ભારતનું પ્રથમ એલપીજી એટીએમ તમને મળી રહ્યું છે હવે ગુરુગ્રામ ખાતે. મિત્રો, હમણાં તમે જોયું હશે કે ભાઈ એલપીજીની મારામારી શરૂ થઈ ગઈ હતી, પેલું ઇઝરાયલ, ઈરાન ને અમેરિકાનું જે યુદ્ધ ચાલુ થયું ત્યારે. એટલે તે વખતે ઘણી બધા લોકોને એલપીજી સિલિન્ડર્સ બુક કરીને એની ડિલિવરી લેવામાં સમસ્યા ઊભી થઈ હતી. તો ભાઈ તમે જોશો બીપીસીએલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એ લોકોએ એક એલપીજી એટીએમ ગુરુગ્રામમાં બનાવ્યું છે કે ત્યાં જઈને તમે કેવું એટીએમમાંથી પૈસા ઉપાડી શકો એમ ત્યાં તમે સિલિન્ડર લઈ શકો છો કાં તો ગેસ ભરાવી શકો છો. તો એવી સુવિધા તમને જોવા મળશે. અને માર્ચ 2026માં જેને લોન્ચ કરવામાં આવ્યું છે, ભારતનું પ્રથમ એલપીજી એટીએમ છે. અને આ રીતની કોઈ ન્યૂઝ સ્વાભાવિક છે કે તમે બી પહેલી વાર સાંભળી છે અને મેં પણ જ્યારે જોઈ ત્યારે મારા માટે બી પ્રથમ વાર હતું. ભારતમાં પહેલી વાર આ ઘટના ઘટેલી છે. તો હવે તમે જોશો કે આ સુવિધાના કારણે શું થશે, ગેસ સિલિન્ડર મેળવવો બહુ સરળ થઈ જશે. અને આનાથી દેશના શહેરી વિસ્તારોમાં સ્વચાલિત ગેસ વિતરણનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ ભવિષ્યમાં એવું બનશે કે ગેસનો બોટલ જે આપણા ઘરે આવે છે એ આવવાની પ્રક્રિયા કદાચ બંધ થઈ જાય અને આપણે એવી રીતે એલપીજીના એટીએમ પર જઈને તે એલપીજી ગેસનો સિલિન્ડર ભરાઈને પાછા આવીએ કાં તો એ મૂકીને સામે રિપ્લેસમેન્ટમાં બીજો લઈને આવીએ, એવી આખી સિસ્ટમ કદાચ શરૂ થઈ શકે છે. સ્વાભાવિક છે એનો ઉદ્દેશો શું છે કે યુદ્ધ કે અન્ય કોઈ વૈશ્વિક કટોકટી જેવી સ્થિતિની અંદર લોકોને કોઈ પણ અડચણ વગર 24 કલાક ગેસ પ્રોવાઈડ કરવો. પણ કદાચ ભવિષ્યનું વિઝન જુદું હોઈ શકે છે એવું અહીંથી દેખાય છે. નેક્સ્ટ ન્યૂઝ છે આહાર. ખાવાની વાત નથી પણ ખાવાના રિલેટેડ વાત છે. અને એ છે કે ભાઈ ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર, જેનું નામ આપવામાં આવેલું છે આહાર, એશિયાનો સૌથી મોટો છે.
ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર, એનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે. તમે જોશો દિલ્હીનું પ્રગતિ મેદાન આ રીતના આયોજનો માટે ફેમસ છે. અને અહીં આગળ તમે જોશો પ્રગતિ મેદાનમાં એક બહુ વિશેષ જગ્યા આવેલી છે, ભારત મંડપમ, જ્યાં મોટા મોટા કોન્ક્લેવ, સમારોહ, કોન્ફરન્સ એ બધાનું આયોજન થતું હોય છે. અને આ આખું મેગા ઇવેન્ટનું આયોજન ત્યાં આગળ કરવામાં આવ્યું છે. કોણ કરી રહ્યું છે? તો કે ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય, ઓકે, અને ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન, આ બંને ભેગા થઈને કરી રહ્યા છે. તો ધ્યાનમાં રાખજો, એક્ઝામમાં તમને હેરાન કરવા માટે આપી દેશે FSSAI કરી રહ્યું છે, કે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી કરી રહ્યું છે, કા ટુરિઝમ મિનિસ્ટ્રી, કલ્ચરલ મિનિસ્ટ્રી, કઈ બી આપી દેશે. તો હેરાન કરવા માટે આપી શકે છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય અને ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન ITPO, આ લોકો આનું આયોજન કરી રહ્યા છે. પછી નેક્સ્ટ છે ટ્રુ સાયબર સખી. હવે આ એક છે ને ડિજિટલ સેફટી ટૂલ કિટ છે, જેનું કામ શું છે? મહિલાઓને અવેર કરવી. અવેર કરવી કયા બાબત રિલેટેડ? તો ભાઈ ડિજિટલી તમે જોશો કે જે ફ્રોડ થઈ શકે છે, સાયબર બુલિંગ, સાયબર ફિશિંગ, ડેટાની ચોરી થવી કે હેરેસમેન્ટ થવું મહિલાઓનું, બરાબર. તો એ બધા મુદ્દાઓ પર તમે જોશો આ ટૂલ કિટ જનરેટ કરવામાં આવી છે રાષ્ટ્રીય મહિલા આયોગ અને ટ્રુ કોલર. ટ્રુ કોલર તમને બધાને ખબર હશે, ઘણાના મોબાઈલમાં પણ હશે કે ભાઈ ટ્રુ કોલર નાખેલું હોય તો કોઈ અનનોન નંબર પરથી ફોન આવે તો એની જે ઓળખ હોય એ મળી જતી હોય છે. ઘણી બધી વાર ઓળખ ફેક પણ હોય છે, પણ ટ્રુ કોલર આ દિશામાં કામ કરી રહ્યું છે. એટલે ટ્રુ કોલર અને રાષ્ટ્રીય મહિલા આયોગ આ બે ભેગા થઈને આ લઈને આવી રહ્યા છે. જો ટ્રુ કોલરનો ટ્રુ અને અહીં બી ટ્રુ યાદ રાખવાનો છે, ટ્રુ સાયબર સખી. ઓકે, તો અહીંથી તમે જોશો ડિજિટલ સુરક્ષાના નિયમો સરળતાથી સમજાવી શકાય છે મહિલાઓને, અને મહિલાઓને સાયબર રિલેટેડ ગુનાઓની અંદર પ્રોટેક્ટ કરવા માટેનું એક પ્રિવેન્ટિવ મેજર્સ તરીકે તમે આને જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ પર જઈએ. મિત્રો, જે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ બાળકો માટે ચાલી રહ્યો છે, આપણે જોઈ ગયા ફ્રાન્સની અંદર થયું, ઇન્ડોનેશિયાની અંદર થયું, તો ભારતમાં બી શરૂ થઈ ચૂક્યું છે. ભલે ભારતે નથી કર્યું, પણ ભારતના રાજ્યો અવેર થઈ રહ્યા છે, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. કર્ણાટક કહે છે કે 16 વર્ષથી નીચેના બાળકો હવે સોશિયલ મીડિયા અમારા રાજ્યમાં નહીં વાપરી શકે, અને આંધ્રપ્રદેશ તો એને 13 વર્ષનો સેગમેન્ટમાં લઈ ગયું છે કે 13 વર્ષથી નાના બાળકો પર પ્રતિબંધ, કે લોકો સોશિયલ મીડિયા વાપરી શકશે નહીં. તમે પણ માનતા હશો ને હું પણ માનું છું કે ભલે 16 તો કદાચ અઘરું છે, પણ 13 વર્ષવાળો નિયમ તો હોવો જોઈએ યાર. 7મા 8મા ધોરણમાં ભણતા બાળક પાસે સોશિયલ મીડિયાનો એક્સેસ તો ના હોવો જોઈએ. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ છે, એ બધી એપનો તો ખાસ. યુટ્યુબ હોય તો યુટ્યુબ કિડ્સ હોવું જોઈએ, બાકી તો એ છોકરાઓ માટે સોશિયલ મીડિયા ઘાતક જ છે. અને હું તો હેપી છું આ રીતના ન્યૂઝ જોઈને. ચલો નેક્સ્ટ, ભારતનું પ્રથમ સ્ટેટ ઇનોવેશન મિશન. તમે જોશો નીતિ આયોગ અંતર્ગત આપણે ત્યાં ચાલે છે ને અટલ ઇનોવેશન મિશન, અટલ થિંકરિંગ લેબ. તો આ બધું તમને જે જોવા મળે છે એ આપણું કેન્દ્ર સરકાર કરતી હોય છે, રાષ્ટ્રીય લેવલ પર બધા મિશનો ચાલે છે. પણ ભારતનું પ્રથમ, ધ્યાનમાં રાખવાનું છે, સ્ટેટ ઇનોવેશન મિશન. અને કોણ કરી રહ્યું છે? ત્રિપુરા. ત્રિપુરા યાદ આવ્યું? જાન્યુઆરી મહિનામાં ન્યૂઝ હતા કે ત્રિપુરાએ પેલી ફરતું એટીએમ ચાલુ કર્યું છે. સોલર પાવર પેલી જે ગાડી છે એમાં એટીએમ કંઈક ચાલુ કરેલું છે ત્રિપુરા ગ્રામીણ બેંકનું. તો ત્રિપુરા આ રીતના અખતરા કરતું રહેતું હોય છે, અને એને જ આ મિશન ચાલુ કર્યું છે. મિશનનું નામ છે TNEST, ત્રિપુરા નર્ચરિંગ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ. ઓકે, આ મિશન નીતિ આયોગ હેઠળના અટલ ઇનોવેશન મિશન દ્વારા સમર્થિત છે. સ્વાભાવિક છે કે ભાઈ રાજ્ય આ લેવલનું કંઈક કામ કરી રહ્યું છે તો એના માટે બ્લુપ્રિન્ટ નેશનલ લેવલ પર અવેલેબલ છે. અને એ બ્લુપ્રિન્ટ એટલે તમે જોશો અટલ ઇનોવેશન મિશન, જેની આપણે આગળ વાત કરી ગયા, નીતિ આયોગ ચલાવે છે. તો એના દ્વારા સમર્થિત તમને જોવા મળશે, જે રાજ્ય અને જિલ્લા સ્તરે ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરશે. કે રાજ્યમાં તમે જોશો કે નવીનતા, ઇનોવેશન લાવવાનું કામ કરશે, કે રાજ્યમાં જિલ્લાથી લઈને સ્ટેટ લેવલ સુધી છોકરાઓ ત્યાં ઇનોવેટિવ અપ્રોચ સાથે ભણે, ઇનોવેટિવ અપ્રોચ સાથે કોઈક પ્રોડક્ટ ડેવલપ કરે, અને એની આખી એક ઇકોસિસ્ટમ ઊભી થાય અને સ્ટાર્ટઅપ બનાવે, એન્ટરપ્રિન્યોરશિપ ઊભી કરે. આ બધામાં હેલ્પ કરતું આ મિશન છે, સ્ટેટ ઇનોવેશન મિશન ઓફ ત્રિપુરા, જેનું નામ છે TNEST. ભૂલતા નહીં, હા, TNEST. પછી તમને ખબર જ હશે મિત્રો, ભારતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, અને વસ્તી ગણતરીની પ્રક્રિયાના ભાગરૂપે તમે જોશો એના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે સુદર્શન પટનાયક. આ બહુ મોટા કલાકાર છે સુદર્શન પટનાયક, અને એટલે જ તમે જોશો કે એમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુદર્શન પટનાયક જાણીતા છે પોતાની
સેન્ડ આર્ટ ફોર્મ માટે. એ રેતી પર તમે જોશો બીચીસ પર અલગ અલગ વસ્તુઓ બનાવતા હોય છે, પર્ટિક્યુલર કોઈ ઘટના થતી હોય તો એને બતાવી દેતા હોય છે. તો એના માટે બહુ જાણીતા છે અને એમને જ તમે જોશો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હવે મિત્રો વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છે તો એક બે ફેક્ટ્સ જોઈ લે એના રિલેટેડ. તો આ વખતની જે વસ્તી ગણતરી થવાની છે એ પેપરલેસ થવાની છે અને એના અનુસંધાનમાં તમે જોશો કે મોબાઈલ એપ અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે વસ્તી ગણતરી માટે. અને વસ્તી ગણતરી કરવા માટે જે વ્યક્તિ આવશે એના હાથમાં તમે જોશો ઓલમોસ્ટ ટેબ્લેટ કાં તો મોબાઈલ જેવું કોઈ ડિવાઇસ રહેવાનું છે. ઓકે, તો આ ભારતની ટોટલ 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી છે, જેના મેસ્કોટ તરીકે પ્રગતિ અને વિકાસ. મહિલા મેસ્કોટમાં તમને પ્રગતિ જોવા મળે છે અને પુરુષ મેસ્કોટમાં તમે જોશો વિકાસ જોવા મળે છે. એ આ વખતે દર્શાવ્યા છે વસ્તી ગણતરીમાં. કોણ આ બધું હેન્ડલ કરતું છે તમને ખબર છે, ગૃહ મંત્રાલય અંતર્ગત બધું ચાલી રહ્યું છે. નેક્સ્ટ, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026. એક્ઝામ પર્સપેક્ટિવથી તો ઇમ્પોર્ટન્ટ છે, પણ જ્યારે આ વાંચીએ છીએ કે જોઈએ છે ને તો તમને પણ એવું થશે કે સાહેબ આ કેવી ફેક વસ્તુ આવી ગઈ છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જે કોણ બહાર પાડે છે? ઓક્સફર્ડ વેલબિંગ રિસર્ચ સેન્ટર અને ગેલેપ અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. આ ત્રણ સંસ્થાઓ ભેગી થઈને તમે જોશો કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બહાર પાડે છે. અને એ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટનું તારણ છે કે ભારત 147 દેશોની યાદીમાં 116મા નંબર પર છે. આગલા વર્ષે તો 2025માં 118મા નંબર પર હતું. 147 દેશોમાં 116મા નંબર. બિલકુલ અનહેપી દેશ છે. અહીંયા લોકો દુઃખી જ છે. અહીંયા મને સૌથી મોટો વાંધો શું છે ખબર? પાકિસ્તાન આપણા કરતા સુખી છે, નેપાળ આપણા કરતા સુખી છે. ચલો ચીન હોય વાત જુદી છે, વિકાસ કરી ચૂક્યું છે ઘણું બધું ચીન, પણ આ દેશો આપણા કરતા સુખી. 104 નંબર પર પાકિસ્તાન, નેપાળ 99મા નંબર પર. અહીંયા જ તમે જોશો કે એની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા થઈ ગયા છે. આનું તો વર્ષોથી કરંટ અફેર્સ ફોલો કરું છું. આ ઇન્ડેક્સને હું પર્સનલી એટલી રિસ્પેક્ટ આપતો નથી, ભારત સરકાર પણ નથી જ આપતી, તમને કહી દઉં અત્યારથી. પણ કદાચ પરીક્ષક આપતો હોય ને પૂછી લે તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમે જોશો આમાં નંબર 1 પર વર્ષોથી એક જ દેશ છે, ફિનલેન્ડ. દુનિયાનો સૌથી સુખી દેશ છે, સૌથી હેપી દેશ તમને જોવા મળે છે. તમે જોશો સતત બીજા વર્ષે એવું થયું છે કે ટોચના 10 દેશો ટોપ 10માં કોઈ બી અંગ્રેજી ભાષા બોલતો દેશ સ્થાન મેળવી શક્યો નથી. તો યુરોપના મેજોરિટી દેશો તમને આની અંદર જોવા મળે છે જે અલગ અલગ ભાષા બોલવાવાળા હોય છે. ઓકે, આ ધ્યાનમાં રાખજો ભાઈ. ચલો નેક્સ્ટ આપણે જઈએ છે ગુજરાત રિલેટેડ જે ન્યૂઝ છે એમાં. ભાઈ ગુજરાતમાં કઈ કઈ ન્યૂઝ બનેલી છે? તો સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ગાંધીનગર પાસે જે કોબા ગામ આવેલું છે, કોબા જૈન મંદિરને લીધે અને એની લાઇબ્રેરીને લીધે ફેમસ છે. ત્યાં તમે જોશો મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી પોતે આવ્યા હતા આ મ્યુઝિયમનું ઉદઘાટન કરવા માટે. તો કોબા તીર્થ ખાતે તમે જોશો ભગવાન મહાવીરની જયંતિ નિમિત્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. હવે સંપ્રાતિ કોણ હતા? તો સંપ્રાતિ તમે જોશો મૌર્ય સમ્રાટ અશોકના પૌત્ર હતા. તો મૌર્ય સમ્રાટ અશોક તમને ખબર જ છે, મૌર્યકાળની અંદર થઈ ગયા. એ લોકોના મહાનતમ રાજાઓમાંના એક ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, એના પછી તમને સમ્રાટ અશોક જોવા મળે છે, જેમની શસ્ત્ર સંન્યાસની નીતિને લીધે જાણીતા છે. ઓકે, આ મૌર્ય સમ્રાટ અશોકના તમે જોશો કે જે દીકરા થયા દશરથ થયા અને એની સાથે કુણાલ થયા. તો કુણાલ અને દશરથના ટાઈમિંગથી તમે જોશો મૌર્ય સામ્રાજ્યનું વિભાજન થવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. અને એની પછીની પેઢી પર તમે જોશો તમને જોવા મળશે સંપ્રાતિ. અને સંપ્રાતિ બેઝિકલી જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હતા અને એટલા માટે જ તમે જોશો કે આજે જૈન મ્યુઝિયમ ક્રિએટ થઈ રહ્યું છે. ટેકનિકલી આ મ્યુઝિયમ જૈન છે જેમાં જૈનિઝમને લગતી ચીજ વસ્તુઓનો તમને ત્યાં સમાવેશ થયેલો જોવા મળશે. એવું કહેવાય છે લગભગ 2000થી વધુ દુર્લભ કલાકૃતિઓ આની અંદર મૂકવામાં આવી છે. અને એટલા માટે એક જે જૈન કૃતિઓ જ વધારે પડતી અહીંયા છે, આ મ્યુઝિયમનું નામ આપવામાં આવ્યું છે સમ્રાટ સંપ્રાતિ મ્યુઝિયમ. મેં તમને કીધું કે ભાઈ સંપ્રાતિ જૈનિઝમમાં બિલીવ કરતા હતા, એટલે એમના દાદા એટલે અશોક ને અશોકના દાદા એટલે ચંદ્રગુપ્ત મૌર્ય. એમના દાદાના દાદા ચંદ્રગુપ્ત મૌર્ય બી બહુ મોટા જૈન સાધુ બન્યા હતા. નિવૃત્તિ લઈને દીક્ષા લઈ લીધેલી એમને, દિગંબર સાધુ થયા હતા. અને દક્ષિણ ભારતના શ્રવણ બેલગોળા ખાતે કર્ણાટકની અંદર આવેલું છે
તો દક્ષિણ ભારતના શ્રવણ બેલગોળા ખાતે એમને સલ્લેખના પ્રેક્ટિસ કરી હતી. જૈન ધર્મ ઇતિહાસમાં તમે વાંચ્યો હશે તો આ વસ્તુ તમને ફેક્ટ ત્યાં આવ્યું જ હશે કે ચંદ્રગુપ્ત મૌર્યે સલ્લેખના પ્રેક્ટિસ કરી હતી. ક્યાં કરી હતી? કર્ણાટકના શ્રવણ બેલગોળા ખાતે. ઓકે, તો આના દાદાના દાદા બી જૈન હતા, દાદા બૌદ્ધ હતા, અને આ ભાઈ તમને જોવા મળશે કે જૈન છે. પછી દાદાના પપ્પા પાછા આજીવિકા સંપ્રદાયમાં માનતા હતા. તો તમે જોશો ચંદ્રગુપ્ત મૌર્ય જૈન, બિંદુસાર આજીવિકા, અશોક બૌદ્ધ, પછી દશરથ ને કુણાલ લગભગ બૌદ્ધ છે, આ ભાઈ પાછા જૈન છે, પછી આના ભાઈ પાછા બૌદ્ધ સ્ટાર્ટ થઈ જશે. તો ભાઈ ભારત છે, અહીં તો આ બધું ચાલતું રહેવાનું. તો તમે જોશો કે એમના નામ પર આ મ્યુઝિયમ છે જેમાં 2000 થી વધારે દુર્લભ કલાકૃતિઓ મૂકવામાં આવી છે, જેમાં પથ્થર અને ધાતુની નકશીદાર મૂર્તિઓ, વિશાળ તીર્થો, યંત્રપટ્ટા, ઝીણવટ ભર્યા લઘુચિત્રો, ચાંદીના રથ, એ બધી અમૂલ્ય ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાં ભારતીય વારસો અને જૈન પરંપરાનું દર્શન આપણને જોવા મળી જાય છે. તો એક્ઝામ પર્સપેક્ટિવથી યાદ રાખજો, ગુજરાતમાં જ છે. પછી અમદાવાદના સાણંદ ખાતે કેન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે મિત્રો તમે જોશો પાછલા 2 મહિનાના કરંટ અફેર્સમાં મેં તમને બતાવ્યું છે કે માઇક્રોન ટેકનોલોજીએ પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ અમદાવાદના સાણંદ ખાતે નાખ્યો છે. તે વખતે એક બતાવ્યું હતું, પણ હવે આખું લિસ્ટ જ હું લઈ આવ્યો છું કે ભાઈ માઇક્રોન ટેકનોલોજી, કેન્સ સેમિકોન, સીજી પાવર, ત્રણ કંપનીઓ સાણંદ ખાતે તમે જોશો સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ નાખી ચૂકી છે, અને ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ નાખી રહી છે. તો સ્વાભાવિક છે સેમિકન્ડક્ટરના ક્ષેત્રની અંદર ભારત જબરદસ્ત પ્રગતિ કરી રહ્યું છે, અહીંથી આપણને જોવા મળે છે. અને ભારતની પ્રગતિમાં ગુજરાતનો રોલ બહુ જોરદાર છે, કેમ કે ગુજરાતે 2022 થી 27 માટે પોતાની સેમિકન્ડક્ટર પોલિસી ડિક્લેર કરી છે, અને આવું ડિક્લેર કરવા વાળું એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું જે તે સમયે પણ. ઓકે, તો અહીં તમે જોશો જે પ્રોજેક્ટને ભારત સરકાર સહાયતા આપી રહી છે એ જ પ્રોજેક્ટ જો ગુજરાતમાં એસ્ટાબ્લિશ થશે તો ભારત સરકારની સહાયતાની જોડે જોડે ગુજરાત બીજી એડિશનલ સહાય આપશે. કેપિટલ સહાય તમે જોશો 40% જેટલી મળશે જે ભારત સરકાર આપી રહી છે એના રાજ્ય સરકાર આપશે. અને અહીં તમે જોશો સરળતાથી જમીન મળવી, સરળતાથી તમે જોશો કે ભાઈ સરકાર એ રીતે કામકાજ કરી રહી છે કે તમને રિસોર્સિસ મળી રહે, સરળતાથી તમને સબસિડીઓ મળી રહે. તો એ બધાનું આખું એક ઇકોસિસ્ટમ ગુજરાતને ઊભું કરવું છે જેથી સેમિકન્ડક્ટરનું એ ભવિષ્યમાં હબ બની શકે, અને એના માટે તમે જોશો આ પોલિસી આખી ડેવલપ કરવામાં આવી હતી. ઓકે, તો તમે જોશો કે આ અંતર્ગત ધોલેરાને આ લોકો બહુ વધારે ફોકસ કરી રહ્યા છે કે ધોલેરા જો આખું એ રીતનું સિટી બની જાય કે સેમિકન્ડક્ટરનું હબ, તો સ્વાભાવિક છે કે નવું શહેર છે, નવું આખું પ્લાન્ટ સિટી છે બની રહ્યું છે, અને ત્યાંથી એક નવી ટેકનોલોજીનો ત્યાં પ્રાદુર્ભાવ થઈ જાય તો ભવિષ્યનું એક બહુ ઇમ્પોર્ટન્ટ શહેર બની શકે છે. તો તમે જોશો કે આ બધું કામ સંભાળી કોણ રહ્યું છે ગુજરાતની અંદર, એ બી ધ્યાન રાખવાનું છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન GSEM આની નોડલ એજન્સી છે જે આ બધી વસ્તુ હેન્ડલ કરી રહ્યું છે સેમિકન્ડક્ટર ક્ષેત્રે. આની સાથે સાથે બીજું બી એક કરંટ અફેર આ ટાઈમિંગમાં હતું કે ભાઈ ગુજરાતમાં સેમી કનેક્ટ કોન્ફરન્સ થઈ છે 2026. અગેન મુદ્દો એનો એ જ હશે સેમિકન્ડક્ટર વાળો. નામ શું છે? સેમી કનેક્ટ કોન્ફરન્સ. તો ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનવા માટે ગાંધીનગરમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ વૈશ્વિક પરિષદ છે. વિશ્વના તમે જોશો સેમિકન્ડક્ટર ક્ષેત્રના મહાનુભાવો અહીંયા ભેગા થયા હતા. ગાંધીનગરમાં મોટા ભાગે જે બી એ બધી સમિટ બમિટ થતી હોય ને એના માટેનું બેસ્ટ સ્થળ તમને જોવા મળશે મહાત્મા મંદિર. જે લોકો ગાંધીનગરમાં તૈયારી કરે છે એમને તો ખબર જ છે, એ તો જોતા આવતા રહેતા છે આને. અને જે નથી ગાંધીનગર આવ્યા તે તમે ગૂગલ કરીને એકવાર જોઈ લેજો મહાત્મા મંદિરને. મોટે ભાગની બધી સમિટો ત્યાં જ થતી હોય છે, મોટા મોટા આયોજનો બી ત્યાં થતા હોય છે. ઓકે, આની થીમ હતી ગુજરાત ઇન્ડિયાઝ સિલિકોન ગેટવે. થીમ સરસ મજાની છે, કદાચ એક્ઝામની અંદર પૂછાઈ જાય. મિત્રો નેક્સ્ટ ન્યૂઝ છે લેક એન્ડ એર વોચ. ગુજરાતના ન્યૂઝ છે કે ભાઈ ગુજરાત સરકારે એક પહેલ શરૂ કરી છે, પર્યાવરણીય પહેલ છે, લેક એન્ડ એર વોચ. ટેકનિકલી શું થઈ રહ્યું છે? ગુજરાત સરકારે ગુજરાતની અંદર આવેલા મહત્વના જે તળાવો છે અને બટ ઓબ્વિયસલી ગુજરાતની જે હવા છે એ અલગ અલગ જગ્યાની એની ક્વોલિટી એશ્યોર કરવા માટે અને એને સતત ચેકમાં રાખવા માટે આ પહેલ શરૂ કરી છે. તો ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ છે અને જેની અમલીકરણ કરવાની જવાબદારી કોની છે? તો ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની, અને એના અંતર્ગત કામ કરતી સંસ્થા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM. આનું કામ છે કે ભાઈ આ પહેલને લાગુ કરવી.
સ્વાભાવિક છે કે ભાઈ જળાશયોને મોનિટર કરવાના છે અને એર ક્વોલિટી મોનિટર કરવાની છે. તો એના માટે તમે જોશો કે અહીંયા કામકાજ થઈ રહ્યું છે. તો જળાશયો જે છે, શહેરી વિસ્તારોમાં આવેલા જે તળાવો છે, એમાં થતા કચરાનો ભરાવો હોય કે પછી આલ્ગી બૂમ થાય અને પાણીની ગુણવત્તા બધી ઘટે, તો એ બધી વસ્તુને તપાસવા માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ઓકે, આનું પહેલું લક્ષણ ભાઈ લેકની વાત થઈ ગઈ. એરના અનુસંધાનમાં ગુજરાતની 17 મહાનગરપાલિકાઓની અંદર અને 152 નગરપાલિકાના વિસ્તારમાં હવાની શુદ્ધતા માપતા સ્ટેશનો સ્થાપવામાં આવશે. સ્વાભાવિક છે કે ભાઈ હવાની શુદ્ધતા માપતા સ્ટેશનો હશે તો આપણને ગમે ત્યારે કંઈક ને કંઈક એર ક્વોલિટીમાં પ્લસ માઇનસ થાય તો એ ખબર પડી શકે છે. અને જ્યારે અચાનક કંઈક મોટું પ્લસ માઇનસ થશે તો ઓટોમેટેડ એલર્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે. જે હવાનું પ્રદૂષણ વધશે કાં તો તળાવની સ્થિતિમાં કંઈક વધારો ઘટાડો થઈ જશે તો એલાર્મ ક્રિએટ કરશે, જ્યાંથી એ બધું મેનેજ કરવામાં આવતું છે એ જગ્યાએથી. અને જેવું એલાર્મ ત્યાં પહોંચશે એ લોકોને ખબર પડશે કે પર્ટિક્યુલર તળાવ કાં તો પર્ટિક્યુલર એરિયાની જે એર ક્વોલિટી છે એ બંનેમાં સમસ્યા ઊભી થઈ છે અને મિટિગેશન માટે પ્રયત્ન કરવામાં આવશે. એટલે ટેકનિકલી શું થઈ રહ્યું છે, આપણે ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની એર ક્વોલિટી અને જળાશયોની ક્વોલિટી જાળવવાનો પ્રયત્ન કરવાના છે. કઈ પહેલ અંતર્ગત? લેક એન્ડ એર વોચ પહેલ અંતર્ગત. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આ ગુજરાતના ન્યૂઝ અહીંયા પૂરા થાય છે અને દેશની અંદર કંઈક મિસેલેનિયસ બધા ન્યૂઝ બધા બહુ હોય છે, તો એ મેં અહીંયા લઈ લીધેલા છે. આમાં ઘણા બધા વન લાઇનર્સ બી પાછળ આવશે, એટલે એક સામટા તમે જોશો 10-12 ન્યૂઝ તો પાછળની 1-2 સ્લાઇડમાં તમને જોવા મળી જશે. તો શરૂઆત કરીએ સાથી પોર્ટલથી. ભાઈ સાથી પોર્ટલ સીડ ટ્રેસેબિલિટી એન્ડ ઓથેન્ટિકેશન એન્ડ હોલિસ્ટિક ઇન્વેન્ટરી, એનું ફૂલ ફોર્મ છે સીડ ટ્રેસેબિલિટી. સીડ એટલે શું? તો કે બિયારણ. તો તમે જોશો સાથી પોર્ટલ એ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ એક કેન્દ્રીયકૃત ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ છે, જેનો મુખ્ય હેતુ શું છે તો કે બિયારણના ઉત્પાદન, એની ગુણવત્તા ઓળખ અને પ્રમાણપત્રની પ્રક્રિયાને ડિજિટલ બનાવવી, જેથી માર્કેટમાં જે નકલી બિયારણ મળે છે એનો પ્રભાવ ઘટાડી શકાય કાં તો એ સિસ્ટમ જ ટોટલી તૂટી જાય. તો એના માટે તમે જોશો સાથી પોર્ટલ વિકસિત કરવામાં આવ્યું છે. તો ખેડૂત આપણો સાથી જ છે અને આપણા સાથી માટે જ સાથી પોર્ટલ વિકસિત કરવામાં આવ્યું છે. તો એ પર્સપેક્ટિવથી પણ થોડું ધ્યાનમાં રાખજો, બરાબર. અને મૂળ ઉદ્દેશ્ય એનો શું છે? બિયારણને બચાવવું, બિયારણ ઓથેન્ટિક પહોંચતું કરવું, અને એ જ એટલા માટે જ બિયારણના ઉત્પાદન, એની ગુણવત્તા ઓળખ અને એના પ્રમાણીકરણ માટે કામ કરતું પોર્ટલ એટલે સાથી પોર્ટલ. પછી માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઓરેન્જ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે 3 પહેલો શરૂ કરવામાં આવી છે. ઓરેન્જ ઇકોનોમી, મિત્રો આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો ને, જે અહીંયા હું બનાવી રહ્યો છું, ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ઓરેન્જ ઇકોનોમી, કે જ્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક આધારિત તમે જોશો કામકાજ થતું હોય તો એને ઓરેન્જ ઇકોનોમી કહેવાય. તો જઈએ છીએ મુદ્દા પર, પણ પહેલા કઈ કઈ પહેલો છે એ જોઈ લઈએ. તો નેશનલ એઆઈ સ્કિલિંગ ઇનિશિયેટિવ, બરાબર છે, રાષ્ટ્રીય એઆઈ કૌશલ્ય પહેલ. પછી માય વેવ્સ સિટીઝન ક્રિએટર પ્લેટફોર્મ અંડર વેવ્સ ઓટીટી. અને ત્રીજું તમને જોવા મળશે ટેલિવિઝન સેટમાં ઈપીજી અને ઇનબિલ્ટ સેટેલાઇટ ટ્યુનર. હવે શું થઈ રહ્યું છે અહીંયા આગળ? તો કે ભાઈ આ લોકો એક વેવ્સ ઓટીટી કરીને એક ઓટીટી આપી રહ્યા છે, જેની અંદર તમે જોશો કે ભાઈ એઆઈ આધારિત શિક્ષણ મળવાનું છે, એઆઈ માટેનું શિક્ષણ મળવાનું છે, અને ક્રિએટર્સ માટેની એક લિબર્ટી મળવાની છે કે એ લોકો પોતાનું કન્ટેન્ટ ત્યાં મૂકી શકે. પછી નેશનલ એઆઈ સ્કિલિંગ ઇનિશિયેટિવ જોવા મળશે. હવે આ સ્કિલિંગ ઇનિશિયેટિવ બહુ મહત્વનું છે, કારણ કે નેશનલ એઆઈ સ્કિલ પહેલ હેઠળ માહિતી અને પ્રસારણ મંત્રાલય ગૂગલ અને યુટ્યુબ સાથે ભાગીદારી નોંધાવી છે. તો એક્ઝામમાં પૂછાઈ શકે છે કઈ કંપનીઓ સાથે ભાગીદારી નોંધાવી છે? ગૂગલ અને યુટ્યુબ. તમે જોશો કે આ એઆઈ કૌશલ્ય પહેલનો અમલ કોણ કરી રહ્યું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી આ સંસ્થા કરી રહી છે, અને કુલ 2 તબક્કામાં ડેવલપ થવાનું છે. ટાઈમ પીરિયડ છે એના માર્ચથી કંઈક ઓક્ટોબર ને પછી કંઈક નવેમ્બરથી આગળ જૂન જુલાઈ સુધીનો ટાઈમ પીરિયડ છે. હવે આ જે પ્લેટફોર્મ્સ તમને બધા જોવા મળી રહ્યા છે એમાં મૂળ હેતુ શું છે? તો કે ઓરેન્જ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનો, જાહેર પ્રસારણને વધુ મજબૂત બનાવવાનો. એટલે તો ઓટીટી પ્લેટફોર્મ છે, એટલે તમે જોશો કે અહીં તમને પેલી ઇનબિલ્ટ ચેનલો મળી રહી છે કે તમારે પેલું સેટટોપ બોક્સ અને પેલું એવી લગાવવાની જરૂર નહીં, ડાયરેક્ટ તમારે ટીવી સુધી પકડાઈ શકે એ રીતની ચેનલ્સ બનાવી રહ્યા છે. હવે ઓરેન્જ ઇકોનોમી એટલે શું? ઓરેન્જ ઇકોનોમી એક એવું આર્થિક મોડેલ છે જેમાં મૂલ્ય નિર્ધારણનો મુખ્ય આધાર ભૌતિક કાચો માલ કે પ્રાકૃતિક સંસાધનોને બદલે બૌદ્ધિક મૂડી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ.
ભાઈ આ શું છે વિડીયો, તમે જે વિડીયો જોઈ રહ્યા છો એક ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ જ છે ને ભાઈ, આ કરંટના ન્યૂઝ છે, એને હું મારી શૈલીની અંદર તમને સમજ પડે એ રીતે આખો વિડીયો બનાવી રહ્યો છું. તો ટેકનિકલી આ જે વિડીયો છે એ મારું ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ કહેવાય, મારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ કહેવાય. અને એ તમે જોશો કે ડેવલપ થાય એના માટે તમે જોશો કામ કરતા 3 ઇનિશિયેટિવ્સ તમને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ, પ્રથમ ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 જેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? નવી દિલ્હી ખાતે. તો નવી દિલ્હી ખાતે તમે જોશો ભારતની પહેલી ઇલેક્ટ્રિસિટી સમિટ જોવા મળી રહી છે, જેની થીમ છે ઇલેક્ટ્રિફાઈંગ ગ્રોથ, એમ્પાવરિંગ સસ્ટેનેબિલિટી એન્ડ કનેક્ટિંગ ગ્લોબલી. મતલબ ભારતની ગ્રીડને ગ્લોબલ ગ્રીડ સાથે કનેક્ટ કરવાના સપના અહીંથી દેખાઈ તો રહ્યા છે, થીમના નામમાં જ દેખાઈ રહ્યા છે. અને ભારતની પહેલ છે વન સન વન અર્થ, બરાબર છે. અને એ અંતર્ગત વન ગ્રીડ ક્રિએટ કરવી, જેથી સૂર્ય તમે જોશો અડધી પૃથ્વી પર તો ચમકતો જ હોય છે, એટલે સોલર એનર્જી 24 કલાક હાર્નેસ કરવા માટે આખી વર્લ્ડની ગ્રીડને કનેક્ટ કરવી. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ અંતર્ગત આ વિઝન ચાલી રહ્યું છે. અને તમને બધાને ખબર હોવી જોઈએ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું સ્થાપક સભ્ય ભારત હતું, ટેકનિકલી ઇનિશિયેટિવ બી આપણું જ હતું. એનું વડું મથક હેડક્વાર્ટર તમને ગુરુગ્રામ ખાતે જોવા મળશે દિલ્હીમાં. અને ઇન્ટરનેશનલ સોલર અલાયન્સમાં સાચે જ કોઈનો જો દબદબો હોય તો ભારતનો જ દબદબો તમને જોવા મળે છે, ભારતના વિઝન સાથે સુસંગત છે. અને એ જ તમને અહીંયા પણ જોવા મળી રહ્યું છે કે ભાઈ એ વિઝનને આ લોકો અહીંયા પણ કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ સમિટનો ઉદ્દેશ્ય તો પાવર સેક્ટરમાં ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન માટે વિદેશી પ્રત્યક્ષ રોકાણ એફડીઆઈને આકર્ષિત કરવું, કે ભાઈ અમારે ક્લીન એનર્જીમાં ભારતને કામ કરવું છે તો એફડીઆઈ અંદર આવીને આપણને રોકાણ કરી અને ક્લીન એનર્જીમાં આગળ લઈ જવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. સ્વાભાવિક છે, બીજી બધી કંપનીઓ કાં તો વિદેશનું ફંડ ભારતમાં આવશે અને અહીંયા આગળ ક્લીન એનર્જીમાં આપણે પ્રોડક્શન કરશું, મેન્યુફેક્ચરિંગ કરશું, વેલ્યુ એડિશન કરશું, તો એ બધી વસ્તુ કરવાનો જ પ્લાનિંગ છે. ભારતની ઇલેક્ટ્રિસિટી સમિટની બીજી આવૃત્તિનું આયોજન 2028માં થવાનું છે, અત્યારથી ડિસાઇડ થઈ ચૂક્યું છે. અને ગુજરાતના ગાંધીનગર ખાતે કરવામાં આવશે. બની શકે એ બી મહાત્મા મંદિરમાં હોય. ઓકે, તો ધ્યાન રાખજો 28માં જ્યારે જુઓ ત્યારે. પછી ઈ જાદુઈ પિટારા, આ પિટારો જ છે ટેકનિકલી, જાદુઈ પિટારો, જેની અંતર્ગત તમે જોશો એઆઈ આધારિત શિક્ષણ તમને જોવા મળશે 3 થી 8 વર્ષના બાળકો માટે. તો અહીંયા એવું છે કે ભાઈ સીધું પેલા ચેપ્ટર્સ આપવા અને એના પ્રમાણે સીધું પેલું પ્રશ્નના જવાબ પૂછવા એ બધું નહીં, થોડું ડિજિટલ લર્નિંગની સાથે સાથે થોડું એઆઈ જનરેટેડ વિડીયો અને એનિમેશન્સની સાથે સાથે છોકરાઓને ભણાવવા માટે આ ઈ જાદુઈ પિટારા નામનું તમે જોશો કે ભાઈ એપ લોન્ચ કરવામાં આવી છે. અને કોને કરી છે એ ધ્યાનમાં રાખવાનું છે, શિક્ષણ મંત્રાલય અને એનસીઆરટી, આ 2 જણાએ કરી છે. એનસીઆરટી તમને ખબર જ છે અને આ બધું શિક્ષણ મંત્રાલય અંતર્ગત જ થશે, તો ધ્યાનમાં રાખજો. ઈ જાદુઈ પિટારા. પછી પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં રાજસ્થાન પ્રથમ ક્રમે છે. ફેબ્રુઆરી મહિનાનો વિડીયો મારો જોઈ લેજો, એમાં ચર્ચા થઈ જ છે કે ભાઈ રાજસ્થાન સૌર ઉર્જાના ક્ષેત્રમાં તો નંબર 1 પર ચાલી જ રહ્યું છે, સાથે સાથે પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં પણ નંબર 1 પર છે. અને એવું આપણને કોણ કહી રહ્યું છે? એવું આપણને કહી રહ્યું છે એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 નામનો આ રિપોર્ટ. હવે એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 નો રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો રાષ્ટ્રીય આંકડા કાર્યાલય, એનએસઓ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો એ બહાર પાડી રહ્યું છે. અને એ કોના અંતર્ગત કામ કરતી સંસ્થા છે? તમે જોશો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અંતર્ગત કામ કરતી સંસ્થા છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરતી સંસ્થાએ આ રિપોર્ટ બહાર પાડ્યો છે. અને રિપોર્ટ આપણને કહે છે કે રાજસ્થાન પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની અંદર નંબર 1 પર ચાલી રહ્યું છે. પછી વૈશ્વિક શાંતિ માટે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ 2026 થઈ તેલંગાણાના હૈદરાબાદ ખાતે. અને ક્યાં થઈ છે? હૈદરાબાદમાં બી તમે જોશો બુદ્ધ વનમ કરીને એક જગ્યા છે, ત્યાં થઈ છે. કોણે આયોજન કર્યું છે? તો તેલંગાણા પ્રવાસન વિકાસ નિગમ અને વિયેતનામ બૌદ્ધ સંઘના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. તો પાર્ટનર કન્ટ્રી તરીકે તમને અહીંયા વિયેતનામ જોવા મળી રહ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ધ્યાનમાં રાખજો. હવે મિત્રો 10-12 ન્યૂઝ છે, બધા વન લાઇનર્સ છે.
અને એ ફોર્મેટમાં પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ છે એટલે જ મેં અહીંયા લીધેલા છે, તો ધ્યાનમાં રાખવાનું છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સલાલ ખાતે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ટ્રોપિક ઓફ કેન્સર એટલે કર્કવૃત્ત વિશેનું વિજ્ઞાન લોકો સુધી પહોંચતું કરે છે. પછી સુરતમાં રાજ્યની પ્રથમ ફાયર સેફટી એકેડમી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. પછી વોટર ક્રેડિટ મેળવવા વાળો દેશનો પ્રથમ સહકારી સંઘ એટલે સુમુલ ડેરી. સુમુલ ડેરી પાછી સુરતની જ છે એટલે મેં અહીંયા સાથે લઈ લીધું છે. તો વોટર ક્રેડિટ મળી રહ્યું છે ભાઈ. ઓકે, કેમ કે વોટર રિચાર્જ બહુ કરે છે. સુમુલ ડેરી જે એક સહકારી સંસ્થા છે અમૂલ ડેરીની જેમ જ, એ વોટર રિચાર્જના બહુ જ બધા પ્રોજેક્ટ ચલાવે છે. વોટર રિચાર્જ એટલે શું? વરસાદી પાણી જમીનમાં ઉતરે એના પ્રોજેક્ટ ચલાવે છે અને એટલે જ એને વોટર ક્રેડિટ્સ મળી છે. પછી આસામ રાજ્ય એક સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તમે કહેશો સાહેબ સેટેલાઇટ તો દેશ લોન્ચ કરે. સ્વાભાવિક છે કે સેટેલાઇટ દેશ લોન્ચ કરશે, પણ આસામ રાજ્ય સમર્પિત પોતાના રાજ્ય પર ફોકસ કરતો એક સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે અને સેટેલાઇટનું નામ છે આસામ સેટ. બરાબર, જ્યારે લોન્ચ થશે ત્યારે એનું નામ તમને ફરીથી સાંભળવા મળશે ન્યૂઝપેપર્સમાં, આસામ સેટ. પછી ગુજરાતના ન્યૂઝ છે કે ગુજરાતના કચ્છમાં વંદે માતરમ મેમોરિયલ બનાવવામાં આવી રહ્યું છે. સ્વાભાવિક છે, વંદે માતરમના 150 વર્ષ થઈ રહ્યા છે. આપણે કદાચ જાન્યુઆરી કે ફેબ્રુઆરીના કોઈ વિડીયોની અંદર ડિસ્કશન કરી ચૂક્યા છે, તો એના અનુસંધાનમાં યાદ રાખવાનું છે. કચ્છમાં વંદે માતરમ મેમોરિયલ બની રહ્યું છે. મિત્રો પછી તમે દીવાદાંડી વિશે તો સાંભળ્યું હશે. લાઇટ હાઉસ જેને અંગ્રેજીમાં કહેવાય છે, મોટે ભાગે દરિયા કિનારે હોય છે કે જેથી દરિયામાં જે પેલા જહાજો એક નજીક ચડી ના આવે અને કાંઠા પર આવીને અથડાઈ વથડાઈને તૂટી ફૂટી ના જાય, તો એના માટે દીવાદાંડીઓની રચના થતી હોય છે. મેં મારા જીવનમાં દીવાદાંડી જોઈ છે તો દ્વારકા પાસે. જે લોકો દ્વારકાના મંદિરે દર્શન કરવા ગયા હશે એમને ત્યાં દીવાદાંડીના દર્શન પણ થયા જ હશે મંદિરની બહાર નીકળીને. તો એ દીવાદાંડી તમે જોશો કે જે દ્વારકા પાસે તમને જોવા મળે છે. એવી દીવાદાંડી દરિયા કિનારે ઘણી બધી જગ્યાએ જોવા મળશે, પણ કોઈ નદી કિનારે દીવાદાંડીની સ્થાપના થાય એવું પહેલી વાર બનવાનું છે. અને દેશની પ્રથમ નદી દીવાદાંડી નું શિલાન્યાસ થઈ રહ્યું છે બ્રહ્મપુત્ર નદીના કિનારે. એક્ઝામમાં આમ પણ પૂછાઈ જત ને તમે જોયું બી ના હોત ને ફેક્ટ, તો હું લખીને હાલ દઉં બ્રહ્મપુત્ર ટિક કરીને આવત, કેમ કે નદી જેટલી મોટી છે, દરિયા જેવી નદી છે, તો કદાચ ત્યાં જ જરૂર પડે દીવાદાંડીની. ઓકે, નેક્સ્ટ. ચંદીગઢે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 99.93% લિટરસી રેટ, ઓલમોસ્ટ 100% લિટરસી રેટ હાંસલ કરી દીધો છે ચંદીગઢે. અને આવું કર્યા બાદ તમે જોશો સંપૂર્ણ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ સત્તાવાર રીતે ડિક્લેર થયો છે. મિત્રો આના રિલેટેડ ઘણું બધું કરંટ અફેર્સ છે, હજુ મે મહિનામાં પણ આવશે. એટલે હાલ તો મેં એને વન લાઇનર ફોર્મેટમાં લીધું છે. મે મહિનાના કરંટ અફેર્સ જોઈશું ત્યારે એને થોડું ડિટેલમાં પણ જોવાના છે. ડન. નેક્સ્ટ, ભીમ પેમેન્ટ એપ બધાના મોબાઈલની અંદર હશે. એને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને લીધા છે? મહેન્દ્રસિંહ ધોની. તો MS ધોની તમને જોવા મળશે ભીમ પેમેન્ટ એપના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે. પછી વારાણસીમાં એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થયો છે કે એક જ કલાકમાં 2,51,446 છોડ વાવવામાં આવ્યા છે. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે કે એક જ કલાકમાં આટલા બધા છોડ વાવવા. પેલી મિયાવાકી ટેકનિક નહીં ફેમસ થયેલી છે છોડ વાવવા માટેની, ડાયવર્સિટી વાળા છોડ આવે એટલે એ ટેકનિકથી જ વાવવામાં આવ્યા છે. તો ધ્યાનમાં રાખજો, વારાણસી ખાતે આ ઘટના ઘટેલી છે. આપણા મોદી સાહેબ જ્યાંથી ચૂંટાઈને આવતા હોય છે જગ્યા. પછી વિશ્વમાં નાળિયેરનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોય તો દેટ ઇઝ ભારત. તો ભારત તમે જોશો નંબર 1 પર ચાલી રહ્યો છે. વિશ્વનું 30% નાળિયેરનું ઉત્પાદન ભારત કરે છે. ભારત પછી તમે જોશો ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ એ બધા દેશો જોવા મળશે. કારણ કે નાળિયેર છે બી એવું ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગતું હોય છે અને ભારતનો દરિયાકાંઠો એટલો મોટો છે, ભારતમાં સરસ મજાના નાળિયેર ઉગે છે. અને લાસ્ટ ન્યૂઝ છે, ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી નિયુક્ત થયા છે. અધ્યક્ષ તમને બધાને ખબર હશે, શંકરભાઈ ચૌધરી તમે જોશો બનાસકાંઠાવાળા, એ અધ્યક્ષ છે અને ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક પામ્યા છે પૂર્ણેશભાઈ મોદી. તો અહીંયા મિત્રો આપણા કરંટ અફેર્સ માર્ચ 2026ના ઓલમોસ્ટ બધા ન્યૂઝ મેં કવર કરી લીધા છે, આ પૂરા થાય છે. તો મિત્રો અહીંયા આપણે આ સેગમેન્ટ પૂરો કરવાની સાથે સાથે હું તમને એક અપીલ કરું છું કે તમે અમારી સાથે જોડાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરો,
પ્લેલિસ્ટને જુઓ, આ વિડીયોઝને લાઇક કરો અને અમારી સાથે બીજા અન્ય પ્લેટફોર્મ પર જોડાવા માટે તમે અહીંયા જોઈ શકો છો, ડિટેલ્સ તમને આપી જ છે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલની. તો મિત્રો કોન્ટેક્ટમાં રહીએ, સાથે રહીએ, સાથે તૈયારી કરતા રહીએ, ભણતા રહીએ, શીખતા રહીએ અને આગળ વધતા રહીએ અને સાથે સાથે પરીક્ષા પાસ પણ કરતા રહીએ. તો જો તમને આજના આ વિડીયોની અંદર મજા આવી હોય તો એને તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો જે આ ફિલ્ડની અંદર સારામાં સારી તૈયારી કરીને પાસ થવા ઈચ્છે છે એમના સુધી આ વિડીયોને પહોંચતો કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન, જય હિન્દ.